ચલો આજે આપણો ફર્સ્ટ ડે છે ટેટ ટાટ માટે. ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, પરીક્ષાની રાહ જુએ છે. ઘણા બધા પ્રશ્નો પણ હશે તમારા મનની અંદર. પેલો સૌથી મોટો પ્રશ્ન કે સાહેબ આવશે ક્યારે ભરતી, હે ને? તો ભરતી પણ આવશે, કેમ કે કાયદેસર રીતે એવી વાત છે કે જ્યારે ટેટ ટાટ પરીક્ષા લેવાની ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા શરૂઆત થઈ ત્યારે ઇનિશિયલી સ્ટેજ ઉપર એવું નક્કી કરેલું કે દર વર્ષે આપણે ટેટ ટાટ લેવાની છે. પણ તમે લાસ્ટ જોવો છો 2017 2017માં એક્ઝામ લેવાઈ પછી કોઈ પરીક્ષા લેવાઈ નથી. ઓલરેડી મહેકમની વાત કરી તો ગુજરાત સરકારની અંદર 19,000 ટીચરોની વેકન્સી બોલે છે હાલની તારીખે. એમાંથી અત્યારે 13 તારીખે 3,000 શિક્ષકો જે છે એ હાજર થશે. 13 તારીખે એમને આપવાના છે ઓફર લેટર. એટલે કે હજુ 16,000 વેકન્સીઓ છે. તો એના માટે સરકાર કટિબદ્ધ છે કે પરીક્ષા લેવી જ પડશે, ફરજિયાતના ધોરણે આવી ગઈ છે આ બાબત. હવે વાત એ છે કે સાહેબ તો આવશે ક્યારે? હા, લેશે ખરા, પણ ક્યારે લેશે? ગણતરી એવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા કે કદાચ જો નોટિફિકેશન આવશે તો આ 2 મંથ્સની અંદર આવશે. પણ માહોલ જોતા એવું લાગે છે, હું તમને ફ્રેન્ક વાત કરીશ, કોઈ તમને પહાડો નહીં બતાવું કે કોઈ તમને સારી સારી વાતો નહીં કરું. પરીક્ષા તમારી લગભગ 6 મહિનાની અંદર કન્ડક્ટ થશે. તૈયારી કરવી હોય તો 6 મહિના તો જોઈએ ને આપણે. એટલા માટે અત્યારથી આપણે ટેટ ટાટની તૈયારી શરૂ કરી છે કે આવનારા જે 6 મહિના છે તમારા માટે ખૂબ જ મહત્વના રહેશે. હવે ટેટ 1 અને ટેટ 2 આ બંને અલગ અલગ ફિલ્ડ છે. જે લોકો 1 to 5 માટે ટીચર્સ માટે તૈયારી કરે છે, ઘણા વિદ્યાર્થી 68 માટે કરે છે, ઘણા વિદ્યાર્થી 9-10 માટે કરે છે અને ઘણા વિદ્યાર્થીઓ 11-12 માટે કરે છે. ચલો, આમાં ટાટ આપવાવાળા કોઈ છે? ટાટ 1-2 માટે તૈયારી કેટલા કરે છે? પ્યોરલી ટાટ 1-2 માટે? અચ્છા, ડન. મતલબ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ અહીંયા એવા છે કે ટેટ 1-2 માટે તૈયારી કરે છે. જે ટેટ 2 વાળા હશે ઓબ્વિયસલી છે ટાટ 1માં પણ ફોર્મ ભરશે, એલિજિબલ થઈ શકે. તમને બધી ક્વોલિફિકેશન તો ખબર જ છે ને, કોણ કઈ એક્ઝામ આપી શકે છે, કઈ રીતે છે. એના માટે હું વધારે સમય તમારો નથી બગાડતો. હવે આમાં કોઈ એવા છે કે જેને DELD કરેલું છે? PTC નથી કરેલું, DELD કરેલું છે? યસ, 1, 2. ઓકે, બહુ ઓછા મિત્રો છે. મતલબ એ લોકો ફોર્મ ભરી શકે છે. એ 1માં પણ ભરી શકે અને ટેટ 2માં પણ ભરી શકે. એટલે એવું ચિંતા ના કરતા કે ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હતું કે સાહેબ DELD કરેલું હોય તો ફોર્મ ભરી શકાય. ઓફકોર્સ ભરી શકાય. ટેટ 1માં પણ ભરી શકે, ટેટ 2માં પણ ભરી શકે, ટાટમાં ના ભરી શકે લોકો. બીજી બાબત કે આમાં જનરલી સામાજિક વિજ્ઞાનવાળા કેટલા છે કે જેને સામાજિક વિજ્ઞાન વિષય હોય? એ તો ખબર છે ને, જેને BA કરેલું છે કે BCom કરેલું છે અને ટેટ 2 માટે તે સરખો હાથ તો ઊંચો કરો, મને ખબર પડે. યસ. ભાષાવાળા કેટલા છે? અને મેથ્સ સાયન્સવાળા કેટલા છે? ઓ બાપરે! તો મોસ્ટ ઓફ 12 સાયન્સ કરીને બેકાર ફરે છે એવા વિદ્યાર્થીઓ જાજા છે એમ કહી શકાય, હે ને? તો મતલબ કે 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ છે, એટલે કે મેથ્સ અને સાયન્સના ટીચર બનવાવાળા વિદ્યાર્થીઓ વધારે છે. ચલો, સૌથી વધારે જો મેરિટની વાત કરીએ તો જનરલી સામાજિક વિજ્ઞાનનું સૌથી અપર મેરિટ જાય છે. સ્કોપની અંદર વાત કરીએ તો સૌથી વધારે ભાષાવાળાનો સ્કોપ હોય. ગમે ત્યારે જ્યારે વેકન્સી હોય કોઈ સ્કૂલની અંદર તો પહેલાં ભાષાના શિક્ષકની પહેલી પ્રાયોરિટી હોય. આફ્ટર ધેટ મેથ્સ સાયન્સનો શિક્ષક આવે, પછી સામાજિક વિજ્ઞાનનો શિક્ષક હોય. ફરી પાછો રાઉન્ડ ફરે તો ફરી પાછા ભાષાવાળાને પ્રાયોરિટી હોય, ફરી પાછો મેથ્સ સાયન્સનો શિક્ષક આવે. પણ હવે બીજા રાઉન્ડમાં સામાજિક વિજ્ઞાનનો વારો આવે, ફરી પાછો ભાષાનો શિક્ષક આવે. મતલબ કે સામાજિક વિજ્ઞાનનો શિક્ષક ના હોય ને તા પણ ચાલે એવું સમજે છે સરકાર. એટલે પહેલી પ્રાયોરિટી ભાષાને આપે છે, બીજી મેથ્સ સાયન્સવાળાને. તો સામાજિક વિજ્ઞાનનું એટલા માટે મેરિટ થોડું કેવું રહે છે? હાઈ રહે છે કમ્પેરિઝન ટુ ભાષા અને મેથ્સ સાયન્સ. લાસ્ટ અત્યારે જે ભરતી થઈ તમે જોવો છો 68% જેના મેરિટમાં થતા હતા મેથ્સ સાયન્સની અંદર, એ લોકો લાગી ગયા છે, અત્યારે ટીચર તરીકે નોકરી કરશે. તો હવે વિચારો મેરિટ આપણે કેટલું લાવવાનું? 68. હવે ટકાવારી તો ઘણી બધી ગણાય છે કે સાહેબ BAની પણ ગણાય, MAની પણ ગણાશે, BEdના પણ ગણાશે. તો ટેટ 1-2 ને કેમ વધારે ટાર્ગેટ કરી છે? કેમ કે એનું 50% વેઇટેજ છે. કેમ કે તમે જે પરીક્ષામાં માર્ક્સ લાવશો એના 50% ગુણ તમારા મેરિટમાં ઉમેરાશે. એટલે જેટલા આમાં તમે સ્ટ્રોંગ રહેશો. ઘણા વિદ્યાર્થીઓ આમાં એવા હશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BEd કરીને આવે છે. એવા કેટલા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BEd કરેલું છે? યસ, 1. તો એમના જનરલી પર્સન્ટેજ કમ્પેરિઝન ટુ ગુજરાત યુનિવર્સિટી વધારે હાઈ હશે. મેમ કેટલા પર્સન્ટેજ છે તમારે? 93. દેખી લીધું? 93% છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવરેજ 90+ % હોય બીએડની અંદર. હવે એના ટકાવારી મેરિટમાં ઉમેરાય એટલે કોમ્પિટિશન તમારે સૌરાષ્ટ્રવાળાથી થોડીક ટફ રહે, બિકોઝ કે એમને બીએડની અંદર હાયર પર્સન્ટેજ હશે. તમામ કોઈ પણ તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએડ કરીને આવ્યો હશે દરેકને 90+ % હશે. અહીંયા શી ખબર, એ તો મને નથી ખબર પેપર સહેલા આવતા હોય કે કઈ રીતે સિસ્ટમ છે આની, બરાબર. પણ આ એક જનરલ છે. એટલે જે ગુજરાત યુનિવર્સિટીમાં તો 73-75 તે કોલેજ ટોપર હોય, આઈ થિંક એવું હોય એની અંદર, તો એ લોકો માટે થોડીક ઓપોર્ચ્યુનિટી વધી જાય આની અંદર. તો આપણે એ બધું જોવાનું નથી, આપણો મેઇન ફોકસ હશે ટેટ 1 ટેટ 2 માટે. હવે વાત કરીએ આપણા, તમારા મનમાં કોઈ પ્રશ્ન છે ટેટ 1 ટેટ 2 ને લગતો? તો એક પ્રશ્ન તો બધાના મનમાં એવો હશે કે સાહેબ નવી એક્ઝામ પદ્ધતિ પ્રમાણે આવશે કે જૂની એક્ઝામ પેટર્ન? જો હજુ કોઈ ઓફિશિયલ સરકારે આ બાબતે ડિક્લેરેશન બહાર પાડેલું નથી. હાલમાં સરકારે જે શિક્ષણવિદો હતા, એટલે તજજ્ઞો કહેવાય જેની અંદર શિક્ષકો, એવાની એક મિટિંગ કરેલી, એની અંદર એક ડ્રાફ્ટ તૈયાર થયો કે નવી એજ્યુકેશન પોલિસી મુજબ, એટલે કે નેશનલ પોલિસી જે આપણે અત્યારે 2020 લાગુ થાય છે, એ મુજબ પરીક્ષા લેવી કે જૂની પોલિસીને કન્ટિન્યુ રાખવી. ગમે એ પરીક્ષા ફોર્મેટમાં આવે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણી તૈયારી એવી હશે કે બંને ફોર્મેટમાં અમે તમને તૈયારી કરાવશું. માની લો કે એમસીક્યુ બેઝ આવે તો તમે લડી લેવાના છો, તમે રાજા છો. પણ જો સાહેબ વર્ણનાત્મક બેઝ આવશે તો તમને કંઈ અઘરું નહીં આવે. તમે 10મા ધોરણમાં પેપરમાં લખતા હતા કે ભાઈ ગુપ્ત શાસન વ્યવસ્થા વિશે લખો, તો તમને 5 વાક્ય લખતા આવડતા કે નહીં? બેસ્ટ એવું આવશે. મનોવિજ્ઞાનની અંદર ક્વેશ્ચન આવે કે બુદ્ધિ એટલે શું, બુદ્ધિ આંખ વિશે કંઈક લખો. મતલબ ક્વેશ્ચનો આ બેઝ. સમગ્ર પેપર વર્ણનાત્મક નહીં હોય, એની અંદર કેટલાક વન લાઇનર પણ હશે, કેટલાક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પણ હશે, કેટલાક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પણ ક્વેશ્ચનો હશે. એટલે એવું ચિંતા કરવાની નથી કે સાહેબ આવું આવશે. ગમે એ આવે, આપણે તો જનરલી ટેવાયેલા છો ને, તમે અત્યાર સુધી કઈ રીતે એક્ઝામ એ રીતે જ આપેલી છે તમે, તો એમાંય કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી તૈયારી એટલી હોવી જોઈએ કે આપણે ટુ ધ પોઈન્ટ અને પરફેક્ટ તૈયારી કરી શકીએ. એના માટે વેબ સંકુલ તમને શું મદદ કરશે? તો વેબ સંકુલ તમને એના માટે ખાસ, આપણે એક અત્યારે તમે જુઓ છો કે તમને ડે ટુ ડે આવા પેમ્પલેટ આપવાની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણો ફર્સ્ટ ડે છે. ડે ટુ ડે આ ટાઈપનું તમને એક પેમ્પલેટ આપશું, ફરજિયાત તમારે રીડ કરવાનું છે. હવે આ પેમ્પલેટ બધા માટે કોમન રહેશે, કેમ કે જો પાર્ટ 2 તો આપણે બધાને ડિફરન્સ આવવાનું છે ને, પાર્ટ 1 બધાને કોમન છે કે નહીં? તો આપણે આ પેમ્પલેટ એ રીતે ડિઝાઇન કરેલું છે કે પાર્ટ 1 વાળાને જ કામ આવશે, ટેટ વાળાને પણ કામ આવશે, ટાટ વાળાને પણ કામ આવશે. ડેઈલી આવું તમને એક પેમ્પલેટ મળશે અહીંથી, ફરજિયાત રીડ કરીને આવવાનું. બીજા દિવસે આ પેમ્પલેટમાંથી 10 ક્વેશ્ચનો હશે તમારી ટેસ્ટની અંદર. કેટલા ક્વેશ્ચન હશે? 10. એટલે તમારો વિભાગ 1 ની અંદર જે કન્ફ્યુઝન છે ક્લિયર થતા જશે. ઓકે, તો વિભાગ 1 આપણે સ્ટ્રોંગ કરવાનો. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એવું છે કે સાહેબ મનોવિજ્ઞાન ને મનોવિજ્ઞાન, બધાને તૈયારી મોટા ભાગે વિભાગ 1માં કરવાનો વધારે ઓલું છે રસ. ટેટ 1 ની અંદર જુઓ તો કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સ. ટેટ 2 ની અંદર જુઓ તો કેટલા માર્ક્સનું છે? 25 માર્ક્સ. તમારી પાસે હજી આખું પેપર પડ્યું છે ને. આના કરતાં એમાં તમારે માર્ક્સ ખેંચવા વધારે ઇઝી રહેશે. પણ આપણે કશું જ કચાશ નથી રાખવું, એટલા માટે જ એક કોમન પેમ્પલેટ તૈયાર કર્યું છે કે ટેટ વાળાને પણ કામ આવશે અને ટાટ વાળાને પણ કામ આવશે. એટલે કે જનરલ પેમ્પલેટ મળશે ડેઈલી ટુ ડેઈલી તમને. અને ડેઈલી ટુ ડેઈલી આમાંથી 10 માર્ક્સની ટેસ્ટ હશે. ટેસ્ટ હશે 20 માર્ક્સની. તો 10 માર્ક્સ બીજા ક્યાંથી આવશે? અમે તમને ક્લાસરૂમમાં કંઈક ભણાવશું ને, એમાંથી 10 ક્વેશ્ચન હશે. બીજું શું મટીરિયલ આપશે? હવે આમાં ઘણા બધા અલગ અલગ સ્ટુડન્ટોની કેટેગરી છે. કોઈ સાયન્સવાળા છે, કોઈ સામાજિક વિજ્ઞાનવાળા છે. એમના માટે જીસીઆરટી આપણી ભગવદ્ ગીતા છે ને. જે લોકો જીસીઆરટી એટલે કે પાર્ટ 1 વાળા હશે, લેંગ્વેજીસ વાળા હશે કે એ હશે, હવે આ બધાને અલગ અલગ ફોર્મેટની અંદર આપણે આવી રીતે મટીરિયલ તૈયાર કરીશું. આ એક એક્ઝામ્પલ છે. હવે આનું કઈ રીતે થશે સાહેબ? આ તમને અમે પ્રિન્ટ નહીં આપી, આની તમને પીડીએફ આપીશું. એક ગ્રુપ બનશે આપણું, એની અંદર આની પીડીએફ આવશે. બીજું તમને હાર્ડ કોપીમાં મટીરિયલ વિષય વાઇઝ અમે આપવાના છીએ તમને, બધા જ વિષયનું. એની અંદર બુક્સો પણ છે ને મટીરિયલ પણ છે. જ્યારે તમે આવ્યા ત્યારે મેડમે તમને બધું વસ્તુ સમજાવેલી છે. એ સિવાય આ તમને એક્સ્ટ્રા છે. આ કેવું છે? એક્સ્ટ્રા છે. એટલે આની પીડીએફ તમને આપીશું. આ તમારા ગ્રુપમાં આવી જશે. જેને પ્રિન્ટ કઢાવી હોય પ્રિન્ટ કઢાવી શકે, મોબાઈલમાં વાંચવું હોય મોબાઈલમાં. આની વિશેષતા શું રહેશે સાહેબ? તો આની વિશેષતા એવી રહેશે કે આ પેમ્પલેટ જે છે ને એ ટોપિક વાઇઝ તૈયાર થશે. માની લો કે પ્રકાશનું ચેપ્ટર આવતું હોય મેથ્સ સાયન્સની અંદર, તો ધોરણ 6માં પણ હોય, ધોરણ 8માં પણ હોય, ધોરણ 10માં પણ હોય કે નહીં? એ બધા જગ્યાએથી એનું આપણે મર્જ કરીને એક ટોપિક બનાવશું. એ આખું ટોપિક એ પેમ્પલેટમાં આવી ગયું હશે. એટલે તમારે અલગ અલગ સ્ટાન્ડર્ડની બુક વાંચવી પડે નહીં.
એટલે એક આ સોલ્યુશન તમારું થઈ ગયું. આ દરેક જે અલગ અલગ શાખાવાળા છે, મોટા ભાગે મેથ્સ સાયન્સવાળા છે, તેના ઉપર અમારે વર્કઆઉટ જાજુ કરવું પડશે. સામાજિક વિજ્ઞાનવાળા છે, આપણે પછી ડેમો લેક્ચર્સ પતે એટલે બધાને આપણે લખી લેશું કે કયા સ્ટુડન્ટો કેટલા છે, એટલે અમને એ પ્રમાણે આઈડિયા ફાવશે. તો આવું એક તમને પીડીએફ સ્વરૂપે જીસીઆરટીનું પેમ્પલેટ મળશે. શેનું મળશે? જીસીઆરટી. પ્લસ તમને હાર્ડ કોપીમાં આ ડે ટુ ડે પ્લાનિંગ આપણું મળશે, પ્લસ આ વિભાગ 1 માટે હશે. આ કેવું છે? વિભાગ 1 માટે. વિભાગ 2 માટે આપણે બુકો છે આપણી પાસે અવેલેબલ, એ બુકો આપશું, અને જેમાં બુક્સ અવેલેબલ નથી એનું મટીરિયલ્સ અમે પોતે ફેકલ્ટીઓએ તૈયાર કરેલું છે, એ તમને પ્રિન્ટ આઉટ અથવા તેની હાર્ડ કોપી મળશે. ક્લિયર આટલી વસ્તુ? હવે બીજું, ટેસ્ટ ડેઈલીથી ડેઈલી રહેશે. તમારે ડેઈલી 20 માર્કની ટેસ્ટ આપવાની રહેશે. નેગેટિવ માર્કિંગ નહીં રહે, કેમ કે ટેટમાં નેગેટિવ માર્કિંગ નથી હોતા એટલા માટે. આ ટેસ્ટનું રિઝલ્ટ ડેઈલી આપણા બહાર નોટિસ બોર્ડ ઉપર લાગશે. એટલે તમને પોતાનો ગ્રોથ દેખાવો જોઈએ કે હું અહીંથી શરૂઆત કરું છું, આજે અહીંયા પહોંચવાનું છે મારે. તમારો ટાર્ગેટ 120 પ્લસ હોવો જોઈએ ટેટમાં. કેટલો હોવો જોઈએ? 120 પ્લસ માર્ક્સ આપણે લાવવાના છે. એના માટે અમે કમર કસેલી છે, તમારે કસવી પડશે સાથે. અમારી મહેનત તો હશે 100%. તમારા મનમાં ડાઉટ્સ હશે, ઘણા બધા પ્રશ્નો હશે, એનું નિરાકરણ અમે ત્યારે ને ત્યારે તમને આપી દઈશું. ત્યારે ને ત્યારે એનું નિરાકરણ થઈ જશે. એટલે એ બાબતે અમે કોઈ કચાશ નહીં છોડી, નહીં ટેસ્ટ બાબતે કચાશ છોડી, કે નહીં તમને મટીરિયલ બાબતે પાછા પડવા. હા, તમારે અમે જે પ્રોવાઈડ કરી એનાથી બહાર કશું વાંચવાનું નથી. અમે તમને અહીંથી મટીરિયલ આપતા હોય, તમે હજુ બહાર પબ્લિકેશનની બુકો વાંચશો તો નહીં ભેગું થાય. હંમેશા કોમ્પિટેટિવ ફિલ્ડમાં એટલું ધ્યાન રાખવાનું, જે પહેલેથી વાંચેલું છે ને એન્ડ સુધી એને જ વાંચો. ઘણા એમ કે સાહેબ આ બુક સારી છે, ચાલો અર્ધ વચ્ચેથી એ ચાલુ કરે પાછા. એવું ક્યારેય નહીં કરવાનું. એક ઓથેન્ટિકેટ સાહિત્ય પકડી રાખવાનું, અને અમે જે આપશું એ ટોટલ ઓથેન્ટિકેટ હશે, એમાં કોઈ બે શક નથી. બીજી બાબત કે દર વીકલી તમારી 50 માર્ક્સની ટેસ્ટ હશે. એની અંદર શું હશે? તો કે આ જેટલા પેમ્પલેટ તમારી પાસે ભેગા થયા હશે, એ પેમ્પલેટ પ્લસ ક્લાસરૂમનું ઘણું બધું સાહિત્ય, તમને નોટ્સ તૈયાર તમે કરતા જતા હશો, અમે ભણાવતા જતા હશું એની, તો એ સાહિત્ય પ્લસ કરંટ અફેર. દર વીકલી આપણે કરંટ અફેરના લેક્ચર્સ હશે અહીંયા. બકુલ સાહેબને ઓળખો ને બધા? યુટ્યુબમાં તમે જોતા હશો ડેઈલી મોર્નિંગની અંદર. તો બકુલ સાહેબ તમારા કરંટ અફેર્સના લેક્ચર લેશે, તો એમાંથી પણ ક્વેશ્ચનો આવશે. ક્લિયર આટલી વસ્તુ? દર મંથલી આપણી 100 માર્ક્સની ટેસ્ટ હશે. આખા મહિનાનું રિવિઝન ત્યાં તમારે દેખાડવાનું છે. આપણે ટોપ 3 જે આવશે એને આપણે પ્રોત્સાહિત પણ કરીશું ક્લાસ વચ્ચે. અને અત્યારે તમે બધા ઓન કેમેરા છો, તમે યુટ્યુબમાં કાલ દેખાશો બધા, એટલે થોડુંક શિસ્ત અને સંયમ જાળવવી. બીજી બાબત એ છે કે તૈયારી કરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓમાં પાછી પાની કરશે, ઘણા બધા હર્ડલ્સ આવશે. હવે અષાઢી બીજ જતી રહી છે, એટલે તહેવારોની મોસમ શરૂ થાય ભારત દેશની અંદર. તમને ખબર છે ભારત કેવો છે? ઉત્સવ પ્રિય દેશ છે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડશે. તમને એમ થાય કે સાહેબ હજુ તો 6 મહિના છે, હું લડી લઈશ, ત્યારે નહીં ભેગું થાય. કેમ કે અત્યારથી થોડી તૈયારી કરશો ને ત્યારે તમારું બધું ભેગું થશે. અને તૈયારી કેવી કરવી જોશે? પરફેક્ટ. તમને હરીફાઈનું લેવલ ખબર જ છે, મારે એના વિશે કહેવાની જરૂર નથી. તમે મારા કરતાં વધારે માર્કેટની અંદર બેસો છો અને ઊભા રહો છો. તો કહેવાનો મતલબ એ છે, તમને કોમ્પિટિટિવ ફિલ્ડથી વધારે વાકેફ છો, મહેનતમાં કોઈ કચાશ નથી રાખવાની. તમારા માતા પિતાના સપના પૂરા કરવા તમે અહીં આવો છો, તો તમારા મનમાં કોઈ ડાઉટ ના રહેવા જોઈએ ને અમારાથી કોઈ કચાશ ના રહેવી જોઈએ. તમે ફીસ ભરી છે એટલે એનું વળતર તમને સંપૂર્ણ રીતે આપવું એ અમારી ફરજ છે. ક્યાંય અમે પાછા નહીં પડી, તમારે એ જવાબદારી આપવાની સાહેબ અમે તમને આનું રિઝલ્ટ આપીશું ફ્યુચરની અંદર. તમે બધા રેડી છો? રેડી છો ને? મારે તમને બહુ મોટિવેટ કરવાની જરૂર નથી, તમે ઓલરેડી મોટિવેટ છો, ભવિષ્યના ટીચર્સ છો તમે બધા. એટલે કે તમારે જ ભારતનું ભવિષ્ય બનાવવાનું છે. એક ટીચર તરીકે તમારામાં શું ગુણ હોવા જોઈએ? આપણી સાથે હાર્દિકભાઈ પણ છે. તમે બધા, હું એમનો થોડોક તમને પરિચય આપી દઉં સાહેબનો. ઓલરેડી જે વિદ્યાર્થી મિત્રો સેમિનારમાં આવ્યા હશે એ સાહેબને ઓળખતા હશે. સાહેબ પોતે કચ્છ અબડાસાની અંદર પોતે એક ગવર્મેન્ટ ટીચર છે. પોતે ટેટ 2 પાસ કરેલી છે, BRC હતા, પછી CRC છે, અને પોતે અહીં જે આપણું GCRT ભવન છે ને એની અંદર અત્યારે SRG તરીકે કામ કરે છે, સામાજિક વિજ્ઞાનની અંદર. તો મારા કરતાં એમને આ ફિલ્ડનો ઘણો બધો અનુભવ છે. એ પણ તમારી વચ્ચે કોઈના કોઈ સબ્જેક્ટ સાથે ઉપસ્થિત થશે, તમને સારું એવું ગાઈડન્સ આપશે આ ફિલ્ડની અંદર. બીજા આપણી પાસે એક છે ભાષાની અંદર, જે વિદ્યાર્થી મિત્રો ભાષા માટે છે કે એમને હિન્દી અને સંસ્કૃત જેવા અલગ વિષયો આવશે, એના માટે આપણે અલગ ક્લાસ ગોઠવશું. કેમ કે જનરલ સબ્જેક્ટ નથી, બધાને નથી આવવાના એટલા માટે.
એના માટે આપણી પાસે ચિરાગ સાહેબ રહેશે સાથે. એ પોતે 2019ની અંદર એમને રાષ્ટ્રીય ભાષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એ ફેકલ્ટી આપણી સાથે છે, તો ભાષા એમની પાસેથી તમે ભણીશો. બાકી અમને બધાને આઈ હોપ કે તમે કદાચ ઓળખતા જ હશો. ઓળખો છો ને? હા, મને ઓળખો છો કે નહીં? ઓળખો છો, ચાલો. તો યુટ્યુબમાં અવારનવાર તમે જોવો છો, એપ્લિકેશનમાં પણ જોતા હશો. ઓફલાઈન જે વિદ્યાર્થી મિત્રો અગાઉ ભણી ગયા છે એ લોકો પણ ઓળખતા હશે. ટૂંકમાં સારી રીતે ઓળખો છો મને, પણ તમે હાર્દિકભાઈને નથી ઓળખતા બહુ. એમને હજુ એકાદી વખત યુટ્યુબમાં તમે ફેસ કરેલા છે. તો સાહેબનો થોડુંક ઇન્ટ્રો લઈએ, થોડુંક તમને એ ગાઈડન્સ આપે. તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તો તૈયાર રાખો, સાહેબને તમે પૂછી શકો છો. હા, પણ પ્રશ્ન પૂછો ત્યારે તમે ઊભા થજો, માઇક તમને અહીંયા પહોંચાડી દેશે, એટલે થોડુંક ઓન રેકોર્ડ છે એટલે અવાજ સારો આવે તમારો. રેડી સાહેબ? થોડુંક તમે કંઈક ગાઈડન્સ આપશો. વેબ સંકુલની એકેડમીમાં આપ સૌ સારસ્વત મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આમ તો મારો પરિચય સાહેબે આપ્યો, અને એમ છતાં આપણે સેમિનારમાં બધા મળ્યા હતા, બરાબર ને? આમાંથી સેમિનારમાં કેટલા મિત્રો હતા? ખાલી આંગળી ઊંચી કરશો. ઓકે, સરસ. તો 50% જ સેમિનારમાં હતા, કંઈ વાંધો નહીં. તો 50% લોકોને તો ખ્યાલ જ છે, બરાબર? આપણે ત્યારે ટેટ અને ટાટ બંને વિશેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી હતી, બરાબર ને? તમે બધા એનાથી તો સંપૂર્ણ રીતે પરિચિત હશો. હવે અમારું કામ, સાહેબે જે રીતે વાત કરી ને એ રીતે, કે તમને ટેટની અંદર સારામાં સારા માર્ક્સ તમે લાવી શકો, બરાબર? તમારું મેરિટ સારું બને ને એ માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, બરાબર ને? તમને તૈયારી કરવા માટે તમારે તૈયારી કરવાની છે. સાહેબે કીધું મને ફિલ્ડનું નોલેજ થોડું સારું છે, કારણ કે હું 2010માં શિક્ષક તરીકે જોડાયો, અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની હું તૈયારી પણ કરું છું, બરાબર? ક્લાસ 1-2ની એક્ઝામની મેન્સની પ્રિપેરેશન કરું છું. એટલે કદાચ વર્ણનાત્મક આવે ને તો પણ આપણે બધા, અને અમારી જે એની ટીમ છે ને એ તો બહુ મજબૂત ટીમ છે, બરાબર ને? એટલે તમને ગમે તે રીતે સારામાં સારી રીતે તૈયારી કરવા માટે અમે તૈયાર છે. અને તમે બધા આજે અહીંયા આવી ગયા છો એનો મતલબ કે તમે લોકો પણ તૈયાર જ છો, બરાબર ને? તમને કંઈ ઘટવા નહીં દે. અને આ સંસ્થાનો મેં ત્યારે પણ થોડો પરિચય આપ્યો હતો કે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આપવું, બરાબર ને? એમને કોઈ પ્રોફિટ સાથે હોઈ શકે, પ્રોફિટ એ પણ એક હોવો જ જોઈએ, બરાબર ને? એમને તો કંઈ ના હોય, પણ એમ છતાં પણ મેઇન ઉદ્દેશ્ય છે ને કે એમનો એવું છે કે આ ટેટની બેચ પહેલી બેન્ચ છે, એમ તો સારામાં સારું રિઝલ્ટ મળે ને. અને તમે લોકો જ જ્યારે અહીંથી બીજા કોઈ મિત્રોને તમે જ કહો, અમારે કેવું ના પડે કે અહીંયા આવો, એમ તમે જ કહો કે ના ખરેખર બહુ સારામાં સારું અમને ગાઈડન્સ મળ્યું, અમને માર્ગદર્શન મળ્યું, અમને મટીરિયલ મળ્યું, અમને સારા લેક્ચર્સ પ્રોવાઈડ થયા, બરાબર? એ જ સંસ્થાનો ઉદ્દેશ્ય છે. સાહેબે કીધું અમારા ભાગની અંદર પહેલો વિભાગ, વિભાગ 1, આપણે બધાને થોડી વિભાગ 1માં તકલીફ પડતી હોય છે. તો વિભાગ 1ની અંદર પ્રશાંત સર, હું અને બીજા ચિરાગ સર, અમે 3 શિક્ષક મિત્રો છે, એ તમારો વિભાગ 1 લેવાના છે, બરાબર ને? વિભાગ 1ની અંદર તમારે બાળ મનોવિજ્ઞાનથી લઈ અને શિક્ષણ વિભાગને મૂલ્યાંકન લઈ લો, કેળવણીના શિક્ષણના સિદ્ધાંતો લઈ લો, કે ફિલ્ડના જેટલી પણ વર્તમાન યોજનાઓ છે, જે આમાં પણ આજે તો સાહેબનો લેક્ચર આરટી ઉપર જ છે, કે જેને આપણે આપણા શિક્ષણનું બાઇબલ, ગીતા, કુરાન જે કહીએ છીએ, બરાબર ને? 1 થી 38 કલમો અને 7 પ્રકરણો, બરાબર? આરટી એક્ટ અને આરટી રૂલ્સ 2012. ટૂંકમાં અમે અમારા તરફથી સંપૂર્ણ રીતે તૈયાર છે, બરાબર ને? તમારે તૈયારી કરવાની છે. સાહેબે આગળ માર્ગદર્શન આપ્યું હશે એ રીતે કે અમે અહીંથી તમારી બંને રીતે તૈયારી કરવાના છે. તમને કેટલુંક વાંચવા પણ આપવાના છે અને એની ટેસ્ટ લેવાના છે, બરાબર ને? અને બીજી બાજુ પેરેલલ તમારા લેક્ચર પણ ચાલશે અને એની પણ ટેસ્ટ હશે, બરાબર? પણ તમે તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો કે મહેનત બરાબર કરવી પડશે. આપણે એક પણ ટોપિક છોડવાના નથી. મેં વિભાગ 1ની અંદર છેલ્લે એસસી નામ કોઈને ખબર છે? એસસીનું પૂરું એસસીનો લેક્ચર કોઈ જોયો છે યુટ્યુબ એપ્લિકેશનમાંથી? કોઈ બાય કરી છે એપ્લિકેશન? સરસ, હકારાત્મક સુદર્શક. પણ તમે થોડાક નજીક છો. એસસીઈ મેં કીધું, એસઓઈ નહીં. આપણે એસસી સ્કૂલ, એસસી, હા બેન બોલો બોલો, વાંધો નહીં. હા, આપણે જે પ્રાથમિક શાળાની અંદર જે મૂલ્યાંકન પદ્ધતિ છે ને એની વાત કરું છું, બરાબર? એટલે આપણે ટૂંકમાં કોઈ વસ્તુ છોડી નથી. નાનામાં નાની વસ્તુ પણ અમે સિલેબસની અંદર અમે આગળથી હોમવર્ક કરીને બેઠા છે કે તમને શું કરાવવાનું છે. અમે 6 મહિનાનો ટાઈમ પિરિયડ એમ જ નથી રાખ્યો. તમે ઘણી જગ્યાએ જોયા છે કે 2 મહિનામાં કે 3 મહિનામાં પણ સિલેબસ પૂરો થઈ જાય. સિલેબસ, ટેટનો સિલેબસ એટલે કોમ્પિટિટિવ વર્ગ 3ની તૈયારી કરતા હોય ને, જેમ પહેલાંમાં કેમ કોન્સ્ટેબલની તૈયારી કરે એટલે બહુ ઇઝી લાગે, એમ આમાં આનો સિલેબસ થોડો ઇઝી જ છે. પણ અમે એનો એક પણ ટોપિક છોડ્યો નથી. એસસીઈના પણ અમે એકદમ ડિટેલમાં તૈયાર કર્યું છે તમારા માટે ને અમારા માટે, કે અમારે એસસી પણ કેવી રીતે સમજાવવું, બરાબર? આ બધી બાબતો છે એ ફિલ્ડમાં હોય એને થોડું નોલેજ વધારે હોય, બરાબર? અને 2017ની ટેટ 2નું તમે પેપર લઈને જોશો તો એની અંદર 5 ક્વેશ્ચન છે. કેટલા? કોઈને ખ્યાલ છે? આજે ઘરે જઈને જોજો. ટેટ 2નું 2017નું પેપર છે ને, એની અંદર 5 ક્વેશ્ચન એસસીઈમાંથી છે. સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, આરટીઈની કલમ, હા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ગુજરાતીમાં, બરાબર ને? આપણી આરટી એક્ટની કલમ 29 છે ને, કલમ 29, એમાં લખેલું છે કે બાળકોનું મૂલ્યાંકન કઈ રીતે કરવું. આપણે બાળકોનું પહેલાં તો એમ ખાલી ગ્રેડ નથી આપી દેવાના, માર્ક્સ નથી આપી દેવાના.
માર્ક્સ અને ગ્રેડ એમાં ખાલી માત્ર 8મા ધોરણમાં જ માર્ક્સ અને ગ્રેડ આપવાના છે, બાકી 1 થી 7માં તો આપણે ગ્રેડ જ આપવાના છે. એમાં પણ પહેલા બીજા ધોરણનું માળખું પણ અલગ છે. પહેલા બીજા ધોરણમાં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે. 3 થી 8ની અંદર શું છે? પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે, બરાબર. તો આખું SCA છે. મતલબ તમને કહેવાનો મારો તાત્પર્ય એટલું જ છે કે અમે દરેક વિભાગ 1ના પણ એવા ટોપિક તૈયાર કર્યા છે. અમે 3 શિક્ષક 3 ફેકલ્ટી ભેગા થઈને, અને બાકી વિભાગ 2 માટે તો તમે તે દિવસે આવ્યા હતા ત્યારે તમે જોયું હશે આખી ટીમ અમારી તૈયાર છે. અને એ લોકો તો વર્ગ 3 અને વર્ગ 1-2ની પરીક્ષાની તૈયારી કરાવે છે. એટલે એ બધા તો એમના સબ્જેક્ટની અંદર પૂરેપૂરા માસ્ટર છે, બરાબર. સાહેબે જે રીતે આગળ કદાચ વાત તમને કરી છે કે આપણે વિભાગ 2ની પણ સંપૂર્ણ તૈયારી એવી રીતે કરાવવાની છે ને કે વિભાગ 2ની અંદર જેને જે સબ્જેક્ટ છે ને એને જ તૈયારી કરાવવાની. પછી ગણિત વિજ્ઞાનવાળાને અમારે ભાષામાં કે એસએસમાં વિભાગ 2 માટે નથી બેસાડવાના, વિભાગ 1 માટે બેસાડશું. પણ વિભાગ 2ની પણ તમને પાઠ્યપુસ્તકના 2 પેજની વચ્ચેનું અમારે તમને બધું ગોખાવી જ દેવાનું છે. ગોખાવી દેવાનું એટલે મતલબ એમાંથી કોઈ પ્રશ્ન નહીં રહે, બરાબર ને. એ રીતે તમને તૈયારી કરાવવાની છે. અને આને ખરેખર એકદમ જોઈએ ને તો ઇઝી જ વસ્તુ છે, પણ પ્રોપર ગાઈડન્સ હોવું જોઈએ, બરાબર. અને એના માટે અમે તમારી સાથે છે છેક સુધી. અમે આજે આવ્યા છે, પહેલો દિવસ છે એવું નહીં, છેલ્લે દિવસે પણ અમે સાહેબ તમારી સાથે જ હશે, બરાબર, છેક સુધી. અને અમારી આખી ટીમ તમારી સાથે હશે. તમારું જે કામ છે એ સાહેબ, અને આપણે વાત કરીએ એમ કે તમારું પૂરેપૂરું આપવું પડશે, બરાબર ને. થોડીક મહેનત તો તમારે કરવી જ પડશે. આજે NCERT ને પહેલાંનું આપ્યું છે, બરાબર. તો આમાં હજી કોઈને કદાચ ખ્યાલ પણ નહીં હોય NCERTનું હેડક્વાર્ટર્સ ક્યાં છે? કોઈને ખ્યાલ છે? સરસ, ચાલો. થોડું ઘણું નોલેજ છે, એ થોડું નોલેજ તો ચેક કરવાનું છે. સામાન્ય રીતે આપણે NCERT એટલે એટલું સમજતા હોય કે NCERT શું કામ કરે, પણ આપણે વર્ણનાત્મક પરીક્ષાની પણ સાથે સાથે તૈયારી કરવાની છે ને. કદાચ પરીક્ષાની એ નવી પદ્ધતિ આવી જાય તો આપણે એ રીતે પણ તૈયારી કરવાની છે. તો એ રીતે આપણે આખું પ્લાનિંગ કર્યું છે કે તમને બંને રીતે તમને ફાવી શકે, બરાબર ને. MCQ પૂછે તો તમે દિલ્હી પણ લખી શકો ને. NCERTના કાર્યો શું છે તો અમે તમને એ પણ સમજાવશું, કેમ કે NCERT સાથે હું સીધી રીતે જોડાયેલો છું. GCERT ને NCERT તો મારું કહેવાય ને આમ રોજનું અવારનવારનું છે. એટલે તમને ફિલ્ડમાં વિભાગ એની અંદર તમને સારામાં સારું તમામ પ્રકારનું ગાઈડન્સ અને નોલેજ અને બધું મળી રહેશે, બરાબર. સાથે તમારે અમારી સાથે તૈયારી કરવાની છે. હવે તમારા મનમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, કેમ કે તે દિવસે સેમિનારમાં આમાંથી 50% જ હતા. એટલે તે દિવસે અમે ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરી દીધા હતા, બરાબર. એમ છતાં પણ આજે પણ તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો આજ પહેલે દિવસે આપણે તમે પૂછી શકો છો બિંદાસ, બરાબર ને. પછી સાહેબ એમનો લેક્ચર લેશે, બરાબર, RTE ઉપર. તમારા મનમાં જે હોય, કેમ કે જો ક્વેશ્ચન 2 હોય, કાં ક્વેશ્ચન હોય ને કાં જરાય ના હોય, બરાબર ને. તમારા માઇન્ડમાં ટેટ 1-2 ના કોન્સેપ્ટ બધા ક્લિયર છે, શું છે, શું આવશે, બધું ક્લિયર છે. અથવા ક્યાંક કોઈ ખૂણા ખાંચકે એકાદો ક્વેશ્ચન પડ્યો હોય અને રાતે હુવા ના દે એવું કશું હોય તો પૂછી લ્યો સાહેબ. ક્વેશ્ચન તો થવો જ જોઈએ, બરાબર ને. સાહેબ આ ફિલ્ડની અંદર 12 વર્ષથી વિચારો ટીચિંગ ફિલ્ડની અંદર છે, એટલા માટે અમને બહુ સારો અનુભવ છે. તો તમે પૂછી શકો છો. મારી પાસે છે કેમ કે મારા વાઇફ ટીચર છે, એટલે હું એની પાસેથી શીખી. સાહેબ પોતે ટીચરમાં છે. મેં તમને BRCની સાહેબે વાત કરી, વખાણ નથી કરતો મારા, પણ BRCની કામગીરી તમને ખબર હશે, બરાબર ને. 167 સ્કૂલ હતી મારી પાસે. 167 સ્કૂલનું તમામ મોનિટરિંગથી લઈ અને એમનું એકેડમિક કાર્ય એટલે કે એમને તાલીમ આપવાથી લઈ અને એમનું મૂલ્યાંકન કરવાથી લઈને બધી વસ્તુથી મતલબ હું વાકેફ છું એમ. અને એનો તમારે પૂરેપૂરો લાભ લેવાનો છે. કદાચ હું ભૂલી જાઉં તો એ, બરાબર ને. તમારે કહેવાનું છે, તમને જે પ્રશ્ન હોય કે સર આ શું છે, સર આ SSA ને RMSA શું છે, કોઈને ખબર છે? સમગ્ર શિક્ષા અભિયાન, એમાંથી પણ 1-2 ક્વેશ્ચન હોય છે. તો આપણે આખું માળખું પણ સમજવાનું છે કે ભાઈ આખું શિક્ષણનું માળખું કેમ છે, વિભાગ કોને કહેવાય, ખાતું કોને કહેવાય. આમાં કોઈને ખબર છે? આમાં એમાં કન્ફ્યુઝન થાય. શિક્ષણ ખાતું ઘણીવાર કે ઘણીવાર શિક્ષણ વિભાગ કહેતા હોય, બરાબર ને. તો આ બધું શું છે? આપણી આખી હાયરાર્કી છે. આપણે આખી સમજવાનું છે કે રાજ્ય, આપણા જે શિક્ષણ મંત્રી છે ને, કેન્દ્રના કે રાજ્યના, ત્યાંથી લઈને છેક શિક્ષક સુધીની આખી વ્યવસ્થા કેવી રીતે છે. આપણે તમામ રીતે તૈયાર રહેવાનું છે. કેમ કે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ, હવે તો ઇન્ટરવ્યૂની સિસ્ટમ આવી જશે, બરાબર. આમાંથી કેમ કે આપણે બધા પાસ થઈ જાવ તો બહુ સારું છે. કદાચ આપણા જ ભાગમાં આવી જાય કે નવી પેટર્ન પ્રમાણે આપણે આપવાનું થાય તો આપણે શું હશે, આ જો મસ્ત સિસ્ટમ ગોઠવેલી છે, અહીંયા 5 બેઠા હશે અને તમને પૂછશે, બરાબર ને, કે ભાઈ શું છે આપણે શિક્ષણ નિયામક અને કમિશનર ઓફ સ્કૂલ, બરાબર, શું ફરક છે બંનેમાં એમ. SPDO કોને કહેવાય? સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. તો એ કોણ હોય છે, મતલબ એની કામગીરી શું હોય છે. તો આપણે બધી રીતે તૈયાર રહેવાનું છે. તમારે બોલવાનું પણ છે, અમારે તમને પૂછવાનું, તમારે જવાબ દેવાનો, તમારે પૂછવાનું, અમારે બંનેનું સામે સામે થવું જોઈએ, બરાબર, કન્વર્જન્સ. તો તમને આજે પણ કાંઈ ક્વેશ્ચન હોય તો આજે જ પૂછી લો. આને રિલેટેડ કાંઈ ક્વેશ્ચન હોય, સાહેબ પણ અહીંયા છે અને હું પણ અહીંયા છું. તમારું મેઇન હેન્ડલ સાહેબ જ કરવાના છે આખી બેચનું, બરાબર. તમારા જે કાંઈ પણ અત્યારે કાંઈ ક્વેરી હોય તો પણ તમે પૂછી શકો છો. સર એકચ્યુઅલી સેમિનારમાં હું હતી નહીં સર. સો ટેટ 1, 2 અને ટેટ 1 અને 2માં સર એક્ઝેક્ટલી એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું જોઈએ છે ને સર, એ મને થોડી એના વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે. ટેટ 1 અને ટેટ 2. ટેટ 1 મેડમ ક્યારે ક્વોલિફાય તમે કરી શકો કે જ્યારે તમે PTC કમ્પલસરી હોવું જોઈએ અથવા તો DELD કરેલું હોવું જોઈએ.
આ બેમાંથી તમે એક કોર્સ કરેલો છે, કેમ કે 12th પાસ તો હશે જ સાથે, આ બેમાંથી એક જો તમે કરેલું હશે તો તમે ટેટ 1 માટે એલિજિબલ છો. ટેટ 2 માટે જઈએ તો ગ્રેજ્યુએશન કમ્પલસરી જોશે, અને સાથે તમે પીટીસી કરેલું હોય તો પણ ચાલે, અથવા તો બીએડ કરેલું તો પણ ચાલશે, અથવા તો DELD કરેલું હોય તો પણ ચાલશે. એવા કોઈ છે કે જે ઇન્ટર્સ કોર્સ કરીને આવેલા હોય, જે કેન્દ્ર સરકાર દ્વારા જે 4 વર્ષના કોર્સ ચાલતા હોય, BSc ને એવું કોઈ છે કરેલું? તો એ લોકોની ખાલી માર્કિંગ સિસ્ટમ અલગ છે, બાકી ક્વોલિફિકેશન સેમ જ છે. ઓકે, ચલો ડન. એની મોર ક્વેશ્ચન? ટાટ 1 માટે, ટાટ 1 અને ટાટ 2. ટાટ 1 જનરલી 9 અને 10મા ધોરણની અંદર ટીચર બનવા માટે તમે આપી શકો, અને ટાટ 2 જે છે એ 11-12 ધોરણ માટે, મતલબ કે સૌથી ઉપરના ધોરણ માટે લાગુ પડે છે. હવે ટાટ 1 ની અંદર શું છે, તમારે ગ્રેજ્યુએશન કમ્પલસરી જોશે પ્લસ બીએડ પણ કમ્પલસરી જોશે, અને ટાટ 2 માટે એવું થશે કે તમારે માસ્ટર કમ્પલસરી જોશે, એટલે કે ગ્રેજ્યુએશન પ્લસ માસ્ટર પ્લસ બીએડ કરેલું હશે તો તમે 11-12માં આપી શકો. મતલબ કે જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે, બીએડ કરેલું છે અને માસ્ટર કરેલું છે તો તમે ટેટ 2 થી માંડીને બધી જ પરીક્ષાઓ આપી શકો છો. ક્લિયર? ચલો હવે ડન. કોઈને કાંઈ કન્ફ્યુઝન? યસ સર, આપણે કહ્યું કે ટેટ માટે 50% ટેટનું પેપરનું માર્કિંગ છે, બીજા 50% કઈ રીતે? ઓકે સર, ટેટ 1 માટે પૂછ્યું ને તો સીધી જ વસ્તુ છે. ટેટ 1 માટે 50 માર્ક્સ, 50% તમારા ટેટના ઉમેરાય છે, બરાબર ને? બાકીના 25%, 20% અને 5% એ રીતે બીજા 25% થાય છે, બરાબર? એમાં બીજા 25%ની અંદર ટેટ 1 માટે છો તો HSCના આવશે, બરાબર? 20% શેના આવશે? 50, 25, 20 અને 5. 25% PTC BEDના આવશે, બરાબર? 20% 12માના અને 5% તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો મળશે. એ આનો એકદમ મસ્ત વિડીયો મૂકેલો છે વેબ સંકુલમાં, બરાબર? આમાં આગળ પાછું વિખાઈ જશે, ડ્રો આપણે કરશું તો 50, 25, 20 અને 5, બરાબર ને? 5 જે છેલ્લા એ ગ્રેજ્યુએશનના છે, બરાબર? અને એક 25 છે ને એ શેના છે, તમે PTC કે DLD કરેલું છે એના છે, અને 20 છે ને એ શેના છે, HSCના છે, ટેટ 1 માટે, બરાબર? ક્લિયર એકદમ? આ જ છે, આમાં કોઈ ડાઉટ નથી. ટેટ 1નું કીધું આ, બરાબર? હા હા, ટેટ 2 આપો છો ને તમે, ટેટ 2 આપો છો તો 50 તો ટેટના, બરાબર? પછી એમાં પણ 25, 20 અને 5નો રેશિયો છે, બરાબર? એમાં પહેલા 25 શેના છે, તમે શેના ઉપર આપો છો, બીએડ ઉપર આપો છો તો બીએડના 25, બરાબર? પછી 20 છે એ શેના છે, ગ્રેજ્યુએશનના છે, અને 5 તમે માસ્ટર કરેલું હોય તો એને એડ થશે. ક્લિયર? હા બેન, ના હોય તો નહીં. ત્યારે બી પીરિયડ હોય, પછી એમએ કમ્પ્લીટ થઈ જાય તો હા તો ચાલે. જ્યારે તમે એપ્લાય કરો છો ને ત્યારે તમારી પાસે ડિગ્રી જોઈએ. ઓલું છેલ્લા સેમમાં હોય ને, છેલ્લા સેમમાં હોય તો પણ છેલ્લી પરીક્ષા તમે આપી દીધેલી હોવી જોઈએ, બરાબર ને? ખાલી રિઝલ્ટ બાકી હોવું જોઈએ તમારું, તો તમે એપ્લાય કરી શકો. સર, મારા સોશિયોલોજી સબ્જેક્ટ છે, બરાબર? તો ટાટ 1 આપી શકાય? ટાટ 1 ટાટ 1 તમે આપી શકો ઓફકોર્સ, પણ તમે બીએડ કરેલું છે હા તો આપી શકો, નો પ્રોબ્લેમ. કોઈ પણ સબ્જેક્ટમાં તમે કરેલું છે એનો કોઈ ઇશ્યુ નથી, આપી શકો. એની ક્વેશ્ચન? યસ સર, પાર્ટ 1 અને પાર્ટ 2 ના સબ્જેક્ટ. અચ્છા, ચલો. પાર્ટ 1 ની અંદર સિલેબસ કઈ રીતે રહેશે તમારો? પાર્ટ 1 બધા માટે કોમન રહેશે. ટેટ 1 માં જાઓ, ટાટ 1, 2 ની અંદર જાઓ, એની અંદર ખાલી ટેટ 1, 2 માં 150 માર્ક્સનું પેપર હોય છે, ટાટ 1, 2 ની અંદર 200 માર્ક્સનું પેપર હશે. એની અંદર ભાગ 1 ટેટ 1 ની અંદર આપણે જોઈએ તો એની અંદર બાળ મનોવિજ્ઞાન, બાળ વિકાસ, શિક્ષણના સાધનો, અસરકારક વર્ગ વ્યવહાર, એ સિવાય શિક્ષણને લગતી આવી સંસ્થાઓ છે, કાયદાઓ છે, આ બધું થઈને તમને પૂછતા હોય. એ સિવાય જીકે આવે. જીકેની અંદર બધું આવે, એમાં કોઈ એવી લિમિટેશન્સ નથી કે આટલામાંથી જ પૂછશે. જીકે મતલબ સામાન્ય જ્ઞાન, પ્લસ મેથ્સ આવશે, એપ્ટિટ્યૂડ આવશે, ગુજરાતી આવશે અને અંગ્રેજી આવશે. આટલા સબ્જેક્ટ પાર્ટ 1 ની અંદર બધાને આવશે. મતલબ એવું છે કે કોઈ મેથ્સ સાયન્સની તૈયારી કરે છે તો શું એને ગુજરાતી અંગ્રેજી નહીં કરવાનું? કરવું પડશે. તમે જનરલી પેપર જોવો છો ને, મેં જીકેની અંદર જોયું છે વિજ્ઞાનના ક્વેશ્ચનો બહુ બધા હોય છે, પ્લસ સામાજિક વિજ્ઞાનના ક્વેશ્ચનો પણ બહુ બધા હોય છે. તો તમારે એવું નથી કરવાનું કે ભાષાવાળા છે તો સાહેબ આપણે સામાજિક વિજ્ઞાનના લેક્ચર શું કામ ભરવા, ભાઈ તો પાર્ટ 1માં તું ફેંકાઈ જશે. એટલે તમારે એ બંને તૈયારી કરવી જ જોશે. ટાટ 1, 2 ની અંદર કેવું થશે, અહીંયા 75 માર્કના પોર્શન રહેશે. 75 માર્ક તમારો સબ્જેક્ટ હશે, 75 માર્ક જનરલ રહેશે. ટાટ 1, 2 ની અંદર 100 માર્ક્સના 2 વિભાગ થઈ જશે. પણ એની અંદર સેમ ટાટ 1 ની અંદર વિભાગ 1 તો બધાને સેમ જ છે,
વિભાગ 2માં ટાટ 2માં ખાલી મેથડ એડ થશે. તમે બીએડની અંદર મેથડ ભણતા હશો તો એ મેથડ 20 માર્ક્સની આવશે. કેટલા માર્ક્સની? 20 માર્ક્સની. 80 માર્ક્સના તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટ આવશે એટલે એ 200 માર્ક્સ થઈ ગયા. મતલબ વિભાગ 1 બધાને કોમન આવશે. ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2. ઓકે, એને બધાને કોમન આવશે. જીકે આવશે, મેથ્સ આવશે, રિઝનિંગ આવશે, અંગ્રેજી આવશે, ગુજરાતી આવશે, બાળ વિકાસ, બાળ મનોવિજ્ઞાન, એ સિવાય શૈક્ષણિક બાબતો, શિક્ષણના સિદ્ધાંતો આવશે, અસરકારક વર્ગ વ્યવહાર, આ તમામ બાબતો એની અંદર આવશે. ક્લિયર? તો આ પ્રકારે મતલબ કે આપણે બધાને એક વસ્તુ તો કોમન ભણવાની છે. ફેર ખાલી ભાષાવાળા વિદ્યાર્થીઓ છે એને સંસ્કૃત અને હિન્દી આ 2 વિષય એક્સ્ટ્રા ભણવાના થાય એના માટે આપણે અલગથી લેક્ચર રાખીશું. બાકી આપણો સિલેબસ બધાનો કેવો ચાલશે? કમ્બાઈન ચાલશે. ડન? હવે ક્લિયર બધાને? ચલો હવે કોઈ ક્વેશ્ચન? ચલો રેડી છે હવે? તો લેક્ચરની શરૂઆત કરીશું કે હજુ કોઈ ક્વેશ્ચન છે મનમાં? ડન? ચાલો રેડી સાહેબ. તો ઓકે, ચલો હવે આપણે થોડું લેક્ચરની શરૂઆત કરીએ. આપણે ડેલી ટુ ડેલી સિસ્ટમ ફાસ્ટ ચાલશે. આવો એટલે ટેસ્ટ આપવાની, લેક્ચર પતે તે તમારું રિઝલ્ટ આવી જશે. ઓકે, આપણે OMR સિસ્ટમથી એટલે જ લઈશું કે એને ઝડપથી ચેક કરી શકાય. આપણે સ્કેન કરીને ચેક કરીએ છીએ એટલે એમાં કોઈ લાગવક પણ નહીં થાય, મશીન લાગવક નહીં કરે કોઈ. ઓકે, ચલો પછી તમે નહીં આવો તો તમારી એટેન્ડન્સ વિશે તમારા ફેમિલીને ખબર પડશે કે ભાઈ અમારા બાળકશ્રી કેમ આજે ક્લાસે નથી ગયા કે આવ્યા હતા. ટેસ્ટ ઉપરથી તમારી એટેન્ડન્સ ચાલશે એટલે ક્યારેક આવ્યો હોય ટેસ્ટ ન આપ્યો હોય તો ઘરે તો એબસન્ટ બોલશે તમારી. અહીંયાથી ફોન આવે. હમણાં એવું થયું કે વાલીનો ફોન આવ્યો કે સાહેબ અમારો સ્ટુડન્ટ તો અમારો છોકરો તો આવ્યો હતો ક્લાસે તો તપાસ કરી તો ખબર પડી અને ટેસ્ટ નહોતી આપી. એટલે ક્લાસમાં હતો ભાઈ પણ ટેસ્ટ નથી આપી. તો આવું થશે એટલે થોડુંક એટલે તમને એમ હોય કે અહીંયા તો ક્યાં ખબર છે ઘરે કે આપણે ક્લાસે જઈએ છીએ. બધા રિપોર્ટ જશે કે આટલા બધા કેમેરા છે જુઓ તો તમે. ઓકે, ચાલો હવે લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે એક કહેવાય ને કે સાહેબે કીધું એમ શિક્ષણનું કુરાન કહી શકો, શિક્ષણનું બાઇબલ કહી શકો, શિક્ષણની ભગવદ્ ગીતા કહી શકો. કોઈ પણ પેપર ઉઠાવો 1 માર્ક્સ રોકડો છે આ ટોપિક્સનો. આ જનરલી બધી જગ્યાએ કામ આવે. આ ટોપિક કેવો છે? ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા માટે તમને કામ આવશે. ટોપિકનું નામ છે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. ચલો, શિક્ષા કા અધિકાર યાની કે શિક્ષણનો અધિકાર. આપણું ભારતનું બંધારણ હોય તો એની અંદર પણ આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. આ સિવાય પહેલાં તો આપણે જે બાબત વિશે ભણી છીએ કે શિક્ષણ. પહેલાં શિક્ષણ કોને કહેવાય એ મને કહો. ચલો, કોઈને ખબર છે કે સાહેબ શિક્ષણ એટલે શું? શીખવું કોને કહેવાય? ચલો, કોઈ વિદ્યાર્થી મિત્રને જો સંકોચ નહીં રાખવાનો ક્યારે. મનમાં પ્રશ્ન છે પૂછી લો. તમે અહીંયા ફ્રીમાં તો ભણતા નથી ને, કોઈ ચેરિટી કરો છો? નથી કરતા. મનમાં ક્વેશ્ચન છે તરત કહી દેવાનો, પૂછી લેવાનો. અમે પૂછી છીએ, તમારે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. ભલે સાચો ખોટો, કોઈને અહીંયા મેડલ નથી આપવાનું, કોઈને ખીજાવાનું નથી. આપણે RTનું સખત પાલન કરીશું. કોઈને ખીજાશું પણ નહીં, કોઈને મારશું પણ નહીં. ઓકે, ચાલો. અને કોઈ નપાસે નહીં કરી. તો તમારે જવાબ આપવાની કોશિશ કરવાની. ભલે તમને જેવું આવડે છે એવું બોલો. ઓકે, ચલો. સૌ પ્રથમ હું તમને એમ કહું છું કે શિક્ષણ એટલે કે શીખવું. તો શીખવું કોને કહેવાય? તમને પરીક્ષામાં હવે આપણે તો બંને રીતે તૈયારી કરી છે ને, તો તમને બધી જ બાબતોથી કોન્સેપ્ટ ક્લિયર રહેવા જોઈએ. ચલો, શીખવું કોને કહેવાય? યસ મેમ. લર્નિંગ ઇઝ અ લર્ન હાઉ ટુ લર્ન. ઓકે, ચલો. મેડમે એક કીધું કે લર્નિંગ ઇઝ અ લર્ન હાઉ ટુ લર્ન. શુદ્ધ ગુજરાતીમાં આપણે કહી શકીએ જેને વાક્યા તરીકે લખવું હોય તો કોઈને ખબર છે? કોઈ પ્રયત્ન કરો, ભલે જેવું આવડે તૂટેલું ફૂટેલું એને સંભાળશું આપણે. ઓકે, ચલો હું કહું તમને. શીખવું એટલે શું? મનોવિજ્ઞાનની અંદર શીખવું કોને કહે છે? શીખવાની ઘણી બધી રીતો હોય. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે અનુભવ દ્વારા કંઈક શીખતા હશે, હે ને? અનુભવ ઉપરથી તમને ખબર પડે. હવે તમે પરીક્ષા આપો છો, અવારનવાર પરીક્ષામાં ફેલ થાવ છો, પછી તમે એના ઉપર વર્કઆઉટ કરો છો કે ભાઈ હું કેમ ફેલ થઉં છું. તો તમે જોવો છો કે ભાઈ હું આ વિષયની અંદર કાચો છું કે કાચી છું. પછી તમે એના ઉપર થોડું વર્કઆઉટ કરશો એટલે શું થશો કે એમાં થોડેક પ્લસ આવશે. તમે બીજું પેપર આવશો, થોડા માર્ક ગ્રોથ થશે, પછી ગ્રોથ થશે, ધીમે ધીમે પરીક્ષા પાસ કરી લેશો. તમે શું શીખા કે આ પરીક્ષાને કઈ રીતે પાસ કરવી, એમાં તમારા જે કંઈ ખામીઓ હતી એ સુધારી લીધી. વન ટાઈપ ઓફ આ શીખવું છે. સાયકલ શીખો છો ને બધા? સાયકલ તમે જ્યારે શીખો ત્યારે સીધું તમે દોડતા થઈ જાઓ સાયકલ લઈને? નહીં થાવ ને ક્યારે. તમારે પહેલાં તો આપણે જોતા કે 4 પૈડાવાળી સાયકલ આવતી, ધીમે ધીમે એ ચલાવતા, પછી 1 પૈડું કાઢી નાખે, પછી 2 પૈડા કાઢી નાખે, હે ને? પછી એ સાયકલ 1-2 વાર પડે, ઢીચણ છોલાય, હાથ ભાંગે, પગ ભાંગે, પછી શીખે સાયકલ. સીધી આવડી જાય કોઈને?
પડ્યા વગર કોઈ સાયકલ શીખવું છે આમાંથી ક્યારે નહીં શીખે. અમુક વસ્તુ એવી છે કે સતત પુનરાવર્તનથી શીખવા મળે. સાયકલ શીખવું શું છે કે તમારે અવારનવાર કોઈને કોઈ વસ્તુનું શું કરવું પડે, પુનરાવર્તન કરવું પડે. પુનરાવર્તનથી પણ તમને શું થાય છે, કંઈક શીખવા મળે છે. બાળક નાનું હોય ત્યારે અલગ અલગ રીતે ચાલતું હોય. ઘણી વખત સૂતા સૂતા ચાલતું હોય, થોડું મોટું થાય એટલે ઢીચણિયાથી ચાલતું થાય, પછી ધીમે ધીમે પગથી દોડવાનું શરૂ કરે. એને શીખવાડવું પડે. તમારા ઘરે નાના બાળક હશે, ઘણાના ઘરે, હે ને? તો બાળક નાનું હોય ત્યારે એ ધીમે ધીમે એને ક્યારેય તમે એને શીખવાડું કે ભાઈ ઢીચણિયા આવી રીતે ચલાય, અને તમે ડેમો આપો છો કે જો આવી રીતે ચલાય, શીખી જાય છે ને? કેમ શીખે? કોઈ જાદુગર છે? તો આને શું કે આ પ્રશ્ન પૂછાણો તો કોન્સ્ટેબલની અંદર બાળક પોતે કંઈક એવું જાતે શીખે છે ને કંઈક જાતે એવું વર્તન કરે છે, એને સાહજિક વર્તન કહેવાય. આને શિક્ષણ ના કહેવાય. શિક્ષણ એટલે કે કાં તો તમને કોઈ અનુભવથી શીખવા મળે, કાં તો સતત પુનરાવર્તનથી શીખવા મળે, અથવા તો સતત મહાવરાથી શીખવા મળે. અહીંયા આપણે જે શીખવાનું છે સતત પુનરાવર્તન, સતત મહાવરો, સતત એક્સરસાઇઝ, સતત પ્રેક્ટિસ, આવી રીતે આપણે શીખવાનું છે, તો જ શિક્ષણ તમે મેળવી શકશો. હું તમને અહીં કંઈક શીખવાડીશ અને તમે ક્યારે શીખશો? તમે ઘરે જઈને વાંચશો તો આવડશે. હું અહીંયા તમને બધું શીખવાડી દઈશ, પણ તમને પરીક્ષામાં આવડશે? પરીક્ષામાં પ્રશ્ન એવો જ પૂછાણો નોર્મલ હતો કે બાળક કેવું પ્રકારનું વર્તન કરે છે, તો બાળક કેવું કરે? અસાહજિક વર્તન હોય. બાળકનું કેવું હોય? સામાન્ય વર્તન. એને કાંઈ શીખવવું પડતું નથી. એમાં ઓપ્શન હતા, સામાજિક વર્તન કહેવાય, આવું કહેવાય, પણ એને કેવું કહેવાય? અસાહજિક વર્તન. ડન અહીંયા સુધી બધાને? ચલો હવે આપણે વાત કરી શિક્ષણ એટલે શું, તમને ખબર પડી ગઈ. શિક્ષણ અંગેના ખ્યાલોની વાત કરીને તો સૌથી પહેલા મારા ધ્યાનમાં ચિત્ર આવે મહાત્મા ગાંધી. ગાંધી બાપુથી આપણે બધા પરિચિત છીએ. વર્ધા ખાતે એમને એક બુનિયાદી શિક્ષણની શરૂઆત કરેલી. વર્ધા ખાતેથી એમને શેની શિક્ષણની શરૂઆત કરી? અવારનવાર તમે ટેટના પેપર જો આ પ્રશ્ન બહુ પૂછાયો કે ગાંધીજીએ જે શિક્ષણ ખાતે બુનિયાદી શિક્ષણની શરૂઆત કઈ જગ્યાએથી કરી, તો કે વર્ધા ખાતેથી. અને આ જ વર્ધા ખાતેથી ગાંધીજીએ એક નવી યોજના આપી જેને કહેવાય છે નઈ તાલીમ યોજના. શું કહેવાય છે ને? નઈ તાલીમ યોજના. એ પછી વાત કરીએ મહાનુભાવોમાં તો ગીજુભાઈ બધેકાનું નામ આપણે બધાને જાણીએ છીએ. કોઈને એમનું ઉપનામ ખબર છે ગીજુભાઈ બધેકાનું? યસ, વેરી ગુડ. શું નામ છે એમનું? મૂછાળી માં કહી છીએ એમને, મૂછોવાળી માં છે. કેમ કે બાળકો માટે એમને મોન્ટેસરી બેઝ શિક્ષણ, જેને કહો છો ને તમે મોન્ટેસરી આધારિત શિક્ષણ, આ શિક્ષણ કેવું હોય? કોને મોન્ટેસરી વાળું શિક્ષણ કહેવાય? તો ટૂંકમાં પ્રવૃત્તિ આધારિત અથવા તો રમત ગમત આધારિત શિક્ષણ આપવાનું સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો તો? ગીજુભાઈ બધેકાએ. અને એ જ ગીજુભાઈ બધેકાનું એક પુસ્તક છે દિવા સ્વપ્ન. કયું છે? દિવા સ્વપ્ન પુસ્તક. આ અવારનવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એ દિવા સ્વપ્ન પુસ્તક, દિવા સ્વપ્ન એક બચાવ પ્રયુક્તિ પણ આપણે ભણશું. સિગમન્ડ ફ્રોઈડે ઘણી બધી બચાવ પ્રયુક્તિની વાત કરેલી છે. એમાં દિવા સ્વપ્ન એક બચાવ પ્રયુક્તિ પણ છે. ઘણા બધા આપણે કહીને શેખ ચલ્લીના વિચારો. આમાં આપણે ઘણી બધી વખત એવું વિચારતો, ઓહો હું તો ટેટ પાસ થઈ ગયો કે થઈ ગઈ ને હું અત્યારે આ જગ્યાએ ટીચર તરીકે જોબ કરું છું ને. ટૂંકમાં ધૂમ પિક્ચર જોયું તમે બધાએ? એમાં ઉદય ચોપરાને જોયો બધાએ? એ કોઈ સારી છોકરીને જોવે એટલે કેટલા ખ્યાલો રચાવી દે એના મગજમાં, હે ને? લગ્ન કરી નાખે, છોકરા કરી નાખે, છોકરા એની આગળની બાઇક ઉપર બેઠા હોય. ટૂંકમાં આવા જે વિચારો જે કરે છે ને આપણે દિવા સ્વપ્ન કહીએ. આ પ્રકારની એક બચાવ પ્રયુક્તિ પણ છે. તો આપણે જ્યારે ઘણી બધી બચાવ પ્રયુક્તિની વાતો કરીશું આની અંદર, તો એક આ એવી બચાવ પ્રયુક્તિ પણ છે. તો આવું જે આ નામ ઉપરથી એક પુસ્તક લખ્યું, કોને લખ્યું હતું? દિવા સ્વપ્ન ગીજુભાઈ બધેકાએ, કે જેને સૌ પ્રથમ ભારતની અંદર રમત ગમત આધારિત શિક્ષણનો ખ્યાલ આપ્યો અથવા તો પ્રવૃત્તિ આધારિત શિક્ષણનો ખ્યાલ આપ્યો. અત્યારે કોઈ ગવર્મેન્ટ એવી યોજના ચલાવે છે કે જે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ હોય? યસ, યસ, વેરી ગુડ. કઈ યોજના ચાલે છે? પ્રજ્ઞા અભિગમ. તમે સાંભળેલું છે બધાએ. આ પ્રજ્ઞાનું આખું નામ જ એ છે કે પ્રવૃત્તિ આધારિત જ્ઞાન. બાળક જ્યારે ધોરણ 1 અને 2 માં ભણે છે તો એ સ્કૂલે આવતું હોય, ઘરનો માહોલ છોડીને નવા વાતાવરણની અંદર આવે છે, તો એને સીધું જ હું અહીંથી સાઇન થીટા કોસ થીટા ભણાવવા માંડું તો એને મેળ પડે? નહીં પડે ને. એને રમત ગમત આધારિત શિક્ષણ આપવું પડશે. એના માટે ઘણી બધી આપણે અભિગમ વિસ્તૃતમાં ચર્ચા કરીશું, ત્યારે વધારે ડિટેલ ભણીશું. પણ આના માટે સરકાર પણ કટિબદ્ધ છે. પહેલા ધોરણ 1, 2, 3, 4માં લાગુ હતો, અત્યારે માત્ર ધોરણ 1, 2 ની અંદર આ અભિગમ લાગુ છે. તમને ઘણી બધી વખત એવા પ્રશ્નો પૂછે કે સાહેબ ધોરણ 1 ની અંદર કેટલા અક્ષર સુધીનું જ્ઞાન આપે, કેટલા અંકો સુધીનું જ્ઞાન આપે છે, આવા પ્રશ્નો તમે જોતા હશો. તો આ બધું જ પ્રજ્ઞા અભિગમની અંદર આપણે ચર્ચા કરીશું. આજ આપણો મુદ્દો છે મેઇન કે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન.
ચલો, રાઇટ ટુ એજ્યુકેશનની આપણે જ્યારે વાત કરી છે ત્યારે ચલો અહીંયા આપણો પ્રસ્તાવનાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે. ચલો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ વચ્ચે કેટલા લોકો માહિતગાર છે? યુનાઇટેડ નેશન. ચલો મને બેઝિક કયો. ચલો, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કઈ સાલમાં થઈ છે? ચલો તમારે મને કહેવાનું છે કે સાહેબ યુનાઇટેડ નેશન યાની કે યુએન આની સ્થાપના કઈ સાલમાં થઈ? યસ મેમ. 1945 યસ. બીજું કોઈ? 24 ઓક્ટોબર 1945 યસ, વેરી ગુડ. 24 ઓક્ટોબર 1945 યાની કે 24 ઓક્ટોબર 1945ના રોજ એક આ સંસ્થા બને છે યુનાઇટેડ નેશન્સ. આ યુનાઇટેડ નેશન્સ સૌ પ્રથમ ક્યારે બન્યું કોઈને ખબર છે? આ એનો બીજો પ્રયત્ન છે. 1945 સેકન્ડ એટેમ્પ્ટ છે. આના પહેલા પણ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હતી. તમને બધાને ખબર છે 2 વર્લ્ડ વોર ખબર છે તમને બધાને. શું ખબર છે? 2 વર્લ્ડ વોર ખબર છે. ખબર છે ને? ચલો, આ 2 વર્લ્ડ વોરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? ચલો કોમેન્ટ, એટલે સોરી, તમારે મને જવાબ અહીંયા જ આપવાનો છે. યુટ્યુબની આદત પડી ગઈ છે ને. ચલો, પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? 1914 થી 1918 યસ 1914 થી 19 યસ યસ. ચલો, 1914 થી 1918 સુધી, એટલે કે 1914 થી 1918. આ યુદ્ધની અંદર કયા દેશની સૌથી હાર થઈ હતી? જર્મની. કોની હાર થઈ? જર્મનીની હાર થઈ. અને પછી એક કહેવાય ને આપણે સરમુખ ત્યાર વ્યક્તિ આવ્યા, હિટલર. હિટલર આવ્યા ને, હિટલરની આત્મકથા છે. કઈ છે? હિટલરે પોતાની એક આત્મકથા લખી છે, મેઇન કેમ્પ યાની કે મારો સંઘર્ષ. આ હિટલર ભાઈ પછી આવે છે 1918માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ખતમ થયું અને જર્મનીની હાર થઈ અને એક વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ વર્સેલ્સની સંધિ અંતર્ગત કેટલાક આકરા પ્રતિબંધો જર્મની ઉપર લાગુ કરી દેવામાં આવ્યા અને ઘણું બધું એને દંડ લાગુ થયો કે જેનાથી જર્મની આર્થિક રીતે સંપૂર્ણ તૂટી ગયું હતું. આવું વર્લ્ડ વોર બીજી વખત ના થાય. અત્યારે તમે રશિયા અને યુક્રેનના જે તંગદિલી ભર્યા સંબંધો વિશે ન્યૂઝમાં વાંચો છો અને આપણે ઘણી વખત એવું પણ કહેતા કે ત્રીજું વર્લ્ડ વોર તરફ આ દુનિયા જઈ રહી છે, પણ આવું થયું નહીં. એના ઘણા બધા રીઝન્સ રહ્યા. પણ જ્યારે પહેલું વિશ્વયુદ્ધ 1918માં ખતમ થયું ત્યારે આવા ફરી પાછા કોઈ વિશ્વયુદ્ધ ન થાય એના માટે અમેરિકાના એક રાષ્ટ્રપ્રમુખ થયા વુડરો વિલ્સન. તમે આ નામ સાંભળેલું છે ક્યારે? જે જાહેર વહીવટ ભણતા હતા ત્યારે તમે આ નામ સૌથી સારી રીતે, જેને આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ફાધર કહીએ છીએ. એ વુડરો વિલ્સનના પ્રયત્નોથી 1920ની અંદર, કઈ સાલમાં? 1920ની અંદર આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક વખત સ્થાપના થઈ. ત્યારે લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખાતું હતું. કયા નામથી ઓળખાતું? લીગ ઓફ નેશન્સ. પરંતુ તમે જુઓ છો ત્યારે આનો ઉદ્દેશ તો એ જ હતો, અમન. મેઇન ઉદ્દેશ એનો શું હતો કે દુનિયામાં અમન જળવાઈ રહે કે શાંતિ જળવાઈ રહે. પરંતુ આવું થયું નહીં. 1939 આવી, ફરી પાછું શું થયું? સેકન્ડ વર્લ્ડ વોર. રીઝન હતું શું હતું? વર્સેલ્સની સંધિ. કઈ રીઝન હતું? આ વર્સેલ્સની જે સંધિ હતી એના આકરા પ્રતિબંધો જે જર્મની ઉપર લાગુ કરેલા, અહીંયા જ ક્યાંક બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. કેમ કે આ હિટલરને જે આકરા પ્રતિબંધો હતા એ બધા ફગાવી દીધા અને ફરી પાછું જર્મની સેકન્ડ વર્લ્ડ વોરની અંદર સક્રિય રીતે ભાગ લે છે. અને તમને ખબર છે નાગાસાકી અને હિરોશીમા આ 2 ઉપર અણુબોમ્બ ફેંકાયા અને આ વિશ્વયુદ્ધનો વિરામ થયો 1945. હેતુ શું હતો યુનાઇટેડ નેશન્સનો? કે શાંતિ જળવાઈ રહે વિશ્વની અંદર અને અમન જળવાઈ રહે, પણ થયું નહીં. અગેન 1945ની અંદર ફરી પાછા એટલાન્ટિક મહાસાગરની અંદર 8 મુખ્ય દેશોના વડાઓ ભેગા થયા. આ વડાઓની અંદર 2 પ્રમુખ વ્યક્તિઓને યાદ રાખીશું. એક વ્યક્તિ હતા બ્રિટનના. કોના હતા? બ્રિટન એ વખતે મહાસત્તા હતું. આ બ્રિટનના એક વ્યક્તિ હતા જેનું નામ હતું ચર્ચિલ, વિલ્સન ચર્ચિલ. આ વ્યક્તિનું નામ સાંભળેલું? આ વડાપ્રધાન હતા બ્રિટનના. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ, કેમ કે અમેરિકાની પ્રમુખશાહી હતી. તો અમેરિકાના એક વ્યક્તિ હતા જેનું નામ હતું રૂઝવેલ્ટ. કોણ હતા અમેરિકાના? જો આપણે ભણીશું કઈ રીતે વિદ્યાર્થી મિત્રો, હું તમને સાથે જીકે પણ આપતો જઈશ અને કોન્સેપ્ટ બેઝ વસ્તુ આપી જઈશ. હવે તમને ખબર હોવી જોઈએ કે કેમ 1945માં ફરી પાછા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપનાની જરૂરિયાત ઊભી થઈ. રીઝન શું હતું? કેમ કે જે સૌ પ્રથમ 1920ની અંદર આ બદલ વુડરો વિલ્સનને નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું, પણ એનો કોઈ મતલબ રહ્યો નહીં.
કેમ કે 1945ની અંદર જ્યારે બીજું વિશ્વયુદ્ધ ખતમ થયું ત્યારે ફરી પાછા કઈ જગ્યાએ ભેગા થયા હતા? એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ખાતે. અને આ જહાજ ખાતે મુખ્ય બે વ્યક્તિઓના નામ યાદ રાખો. બ્રિટનના વડાપ્રધાન કોણ છે? વિન્સન્ટ ચર્ચિલ છે. અને અમેરિકાના વડાપ્રધાન હતા રૂઝવેલ્ટ. આ બંનેના પ્રયત્નોથી એક 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર થયું, જેને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય છે. શું કહેવાય છે એને? એટલાન્ટિક ખતપત્ર. અને આ જ એટલાન્ટિક ખતપત્રના મૂળ ક્યાં રહેલા છે? યુએનની અંદર. આની જે જોગવાઈઓ છે એ યુએનની અંદર લાગુ છે. શું કહેવાય છે આને? એટલાન્ટિક ખતપત્ર એટલા માટે કહેવાય છે કેમ કે એટલાન્ટિક મહાસાગરમાં તૈયાર થયું હતું. આ 1945ની અંદર ફરી પાછું યુનાઇટેડ નેશન્સ ઊભું થયું અને અત્યારે આ સંસ્થા કાર્યરત છે. તમે જોવો છો કે વિશ્વની અંદર અમન સ્થાપિત કરી રાખવાનો શ્રેય કોઈ સંસ્થાને જતો હોય તો આ સંસ્થા છે. આના ઘણા બધા અંગો છે ને? એમાં તમે યુનેસ્કો જોવો છો, યુનિસેફ જોવો છો, WTO જોવો છો, FIO જોવો છો. આવા ઘણા બધા એના અંગો છે. આના 5 કાયમી સભ્યો છે. અને અત્યારે યુનોના સભ્ય કેટલા છે કોઈને ખબર છે? હાલ યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશો કેટલા છે? એનીબડી? કોઈને ખબર છે? યસ? નો. ખાલી 30 દેશો થોડા છે દુનિયાની અંદર. નો. યસ? યસ, રાઈટ આન્સર. કેટલા છે? 193 છે. કેટલા છે? 1995 સભ્યો હતા પહેલા. કેટલા હતા? 195. અમેરિકા અને ઇઝરાયલ આ બંને દેશો હાલમાં યુનોના સભ્ય નથી. એમને પોતાની દરખાસ્ત પાછી ખેંચી લીધી છે. એટલે હાલ 193 છે. એમાં ભારત પણ આનું સભ્ય છે. ભારત યુનોનું સભ્ય છે. ક્યારેક તમને સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચનો પૂછાય કે નીચેના વિધાનો યુએન માટે તપાસો અથવા તો સાચા. અત્યારે ટ્રેન્ડ છે, તમને ખબર છે આવા ક્વેશ્ચનોનો, તો પૂછી નાખે તો યાદ રાખજો. હાલ અમેરિકા અને ઇઝરાયલ આ બંને યુનોમાંથી કેવા થઈ ગયા છે? નીકળી ગયા છે. એટલે અત્યારે 193 સભ્યો છે. ભારત આનું સભ્ય દેશ છે. ક્લિયર અહીંયા સુધી? ચલો. યુએનનું વડું મથક ક્યાં આવેલું છે? યુનાઇટેડ નેશન્સનું વડું મથક ક્યાં છે? યસ? એનીબડી એલ્સ? યસ, વેરી ગુડ. ચલો, ક્યાં આવેલું છે? ન્યુયોર્ક ખાતે આનું વડું મથક આવેલું છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર. આટલી વસ્તુ તમને યુએન વિશે ખબર પડી ગઈ. અહીંયા યુએન શું છે તમને મારે સમજાવવાનું હતું કે યુએન શું છે. યુએનનો મુખ્ય હેતુ છે કે દેશની અંદર તમામ દેશો વચ્ચે શાંતિ અને સલામતી ભર્યા સંબંધો બન્યા રહે. ક્લિયર અહીંયા સુધી? ક્વેશ્ચન આમાં કોઈને? ડન? આગળ વધીએ થોડા. ચલો. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2015ની અંદર એવું નક્કી કરવામાં આવે છે, નક્કી વહેલું થાય છે. આ એક પોઈન્ટ યાદ રાખી લેજો ખાલી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1979નું વર્ષ કેના તરીકે ઉજવે છે? આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે એને ઉજવવાનું નક્કી કર્યું. MCQ બની શકે અથવા તો નોટ્સની અંદર તમારે નોટ્સ કરતું જવાનું કે યુનાઇટેડ નેશન્સ દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. તો કયું હતું? 1979. આ વર્ષને એને કયા વર્ષ તરીકે ઉજવ્યું? આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ. પછી યુનાઇટેડ નેશન્સે નક્કી કર્યું કે 2015 સુધીમાં તમામ દેશો જે છે, જે કોના સભ્યો છે? યુએનના સભ્યો છે, એ તમામ દેશો જે છે એને 2015 સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું લક્ષ્ય રાખવું. પ્રાથમિક શિક્ષણ એટલે કેટલા ધોરણ સુધી? ચલો, પ્રાથમિક શિક્ષણ એટલે કેટલી વર્ષ સુધીનું શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય આપણે? યસ, 1 થી 8 ધોરણનું જે શિક્ષણ છે એને આપણે પ્રાથમિક શિક્ષણ કહીએ છીએ, અથવા તો 6 થી 14 વર્ષના બાળકોનું જે શિક્ષણ છે એને આપણે કેવું કહીએ છીએ? પ્રાથમિક શિક્ષણ કહીએ છીએ. આ શિક્ષણ કમ્પલસરી હોવું જોઈએ, સાર્વત્રિક હોવું જોઈએ. આવું યુએને પોતે કીધું. એટલે 2015 સુધી અત્યારે લગભગ દેશોની અંદર પ્રાથમિક શિક્ષણ કેવું છે? કમ્પલસરી છે. ડન? તો આવા 2 પોઈન્ટ તમારે ખાલી જનરલી યાદ રાખવાના છે. ચલો, એના પછી આપણે થોડા આગળ વધીએ. તમે તમારી નોટ્સ બુકની અંદર મેઇન પોઈન્ટ્સ તમને જે લાગે એ તમારે શું કરતા જવાના છે? લખતા જવાના છે. ચલો, એના પછી આપણે વાત કરી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જ્યારે જઈએ, નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે, ત્યારે યુનો દ્વારા બાળકોને 11 જેટલા અધિકારો આપવામાં આવ્યા છે. ભારતીય બંધારણની વાત નથી, આ યુએનની વાત છે અત્યારે. પછી આપણે ભારતીય બંધારણ તરફ જઈએ. જે યુનાઇટેડ નેશન્સ છે એના સ્તરે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બાળકોના કેટલા હકો છે? 11 હકો છે.
કયા કયા છે એનું લિસ્ટ છે અહીંયા. પહેલો હક છે કે વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ. દરેક બાળક હશે એનું પોતાનું કંઈક અલગ વ્યક્તિત્વ હશે. એ દરેક બાળકના વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? એક તો સ્વતંત્ર હોવું જોઈએ. બીજી બાબત કીધું પ્રેમ, હૂંફ અને સંરક્ષણ મેળવવું. દરેક બાળકને અધિકાર છે કે પોતે પ્રેમ મેળવી શકે, હૂંફ મેળવી શકે અને સંરક્ષણ મેળવી શકે, એટલે એનું રક્ષણ પણ પોતે મેળવી શકે એવી પણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળપણ ભોગવવું. અત્યારે તમે જોવો છો કે બાળક નાનું હશે ને ત્યારથી જ એને ભણવા મૂકી દે. બાજુવાળાના છોકરાને કેજીમાં મૂકી દીધો હોય 3 વર્ષે તો મારો છોકરો જાવો જોઈએ, હે ને? આ એક અત્યારની મેન્ટાલિટી છે પ્રાઇવેટ એજ્યુકેશનની કે દરેક મા બાપને પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવો છે ને આવું? એવું હોય કે અંગ્રેજી માધ્યમનો છોકરો વધારે હોશિયાર હોય? એવું હોય? ના હોય. અહીંયા મોસ્ટ ઓફ જે હશે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમમાં ભણેલા છે, કોઈ ઓછા હશે કે જે અંગ્રેજી માધ્યમમાં ભણેલા છે. તો જે નવી એજ્યુકેશન પોલિસી આવે છે ને, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, એમાં ગવર્મેન્ટે ચોખ્ખો નિર્દેશ આપેલો છે કે પ્રાથમિક શિક્ષણ જે છે ફરજિયાત દરેક રાજ્યે માતૃભાષામાં આપવું. ગુજરાતમાં છે તો ગુજરાતીમાં આપો, મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠીમાં આપો, તામિલનાડુમાં જાઓ તો તેલુગુમાં આપો, કેરળમાં જાઓ તો તમિલમાં આપો. ટૂંકમાં જે જગ્યાએ તમે જાઓ એ રાજ્યની જે માતૃભાષા હશે એમાં જ શિક્ષણ આપવું. તો મને ઘણી વખત એવું થાય તો ઇંગ્લિશ માધ્યમવાળા બધા ક્યાં જશે? ઘણી વખત જુઓ છો ઇંગ્લિશ શીખવું ઇઝી છે. તમે ઇંગ્લિશ મીડિયમનો બાળક 8મું ધોરણ સુધી થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પછી આગળ જતાં એને ગુજરાતી માધ્યમમાં જવું છે તો બહુ તકલીફ પડશે. પણ આપણે બધા જુઓ ને ફૂલ ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ ને, અને એન્જિનિયરિંગ આપણું સીધું જ ઇંગ્લિશ મીડિયમમાં આવ્યું છે, અને આપણે ફૂલ થ્રુઆઉટ એમાં જે તમે પર્સન્ટેજ લાવ્યા છો એ તમને ખબર જ છે કે આપણે હેવી લોડેડ પર્સન્ટેજ છે. છતાં એનું રીઝન છે કે આપણે એ વખતે ભલે નવું માધ્યમ હતું છતાં આપણે એમાં કમ્ફર્ટેબલ થઈ ગયા, કેમ કે ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં. તો કહેવાનો મતલબ ગુજરાતી માધ્યમ આપણું અત્યારે છે, તો ભવિષ્યમાં મને એવું લાગે છે કે જે નવી એજ્યુકેશન પોલિસી ગવર્મેન્ટ લાગુ કરશે તો ફરજિયાત ગુજરાતી માધ્યમમાં ભણવું જોશે. અહીંયા એમ કે છે બાળપણ ભોગવવું, એટલે બાળક 6 વર્ષનું થાય ત્યારે એને ભણવા મૂકો. સીધું તમે હજુ આંગણવાડીમાં જાય એ વસ્તુ અલગ છે, કેમ કે ભણાવતા નથી, એને એન્જોયમેન્ટ છે. પણ તમે અહીંથી સીધું નર્સરીમાં મૂકો, એના વજન જેવડો તું બેગ હોય એનું, એવું કરવાની ના પાડે છે. એને ઠેરીએ રમવા દો, ભમરડે રમવા દો, મોય દાંડીએ રમવા દો, ધૂળ ખાવા દો, આ બધી છૂટી આપો એને. મતલબ તો કેવું છે કે બાળપણ ભોગવવા દો, શોષણમાંથી મુક્તિ. એને શું છે? એને શોષણમાંથી મુક્તિ આપો. એટલે કે જેનું શોષણ થાય છે એ શોષણ ન થાય એનું ધ્યાન રાખો. શારીરિક સજામાંથી મુક્તિ. પહેલાં તો આપણે ભણતા ત્યારે, હું ભણતો ત્યારે મા બાપા સ્કૂલે મૂકવા પહેલાં એમ કે બે નાખજો આને હરખી રીતે, પછી બીજી વાત થાય. હવે તમારા ઘણા મોટા ભાઈ હશે, એમને સ્કૂલે જવાનું થાય તો ત્યારે શું કહેતા વાલીઓ કે નાખજો ને પછી બીજી વાત. અને અત્યારે માર્યું હોય તો મમ્મી સ્કૂલે પહોંચ્યા હોય કે મારા બાળકને તમે માર્યું કેમ? અત્યારે આરટીમાં પણ જોગવાઈ છે, બાળકને માનસિક શિક્ષા ના કરી શકો, શારીરિક શિક્ષા ના કરી શકો, સારી બાબત છે. પણ પહેલાંના સમયની વાત અલગ હતી. તો એક તો બાળકને શિક્ષામાંથી મુક્તિ આપવાની વાત છે. પ્રોત્સાહન મેળવવું જોઈએ, બાળકને પ્રોત્સાહન આપવું. કંઈક વસ્તુ એ નવી શીખે છે, કંઈક નવું કરે છે, કંઈક પાસ થાય છે, સારા નંબર આવે છે, તો એને કંઈક પ્રોત્સાહન આપો, એને પ્રોત્સાહિત કરો. તમને પણ જેમ પ્રોત્સાહન મળે મજા આવે. તમે ટેસ્ટમાં સારા માર્ક્સ લાવો છો, અહીંયા બધા વચ્ચે ઊભા કરીને તમને 2 શબ્દ કહીએ, તમારા વખાણ કરીએ, કંઈક ભલે નાની એવી ગિફ્ટ આપીએ, તમને ગમશે કે નહીં? તો તમે બીજી ટેસ્ટમાં વધારે માર્ક્સ લાવવાના પ્રયત્ન કરશો. પ્લસ અન્ય તમારા જે કલીગ્સ હશે એ તમારું પરફોર્મન્સ જોશે, એટલે એને પણ એમ થશે મારે પણ આ વખતે પેન જીતવી છે. જેમ આપણે 3 ઇડિયટ જોઈ તો મેઇન ખેલ તો ઓલી પેનનો જ હતો ને, જે રેન્ચોને જે પેન મળી હતી એ પેનનો જે ખેલ હતો આખો. તો કહેવાનો મતલબ કંઈક પ્રોત્સાહન આપે તો બાળક વધારે કંઈક શીખવા માટે આગળ આવે છે. બીજી બાબત છે સામાજિક જીવન. એને સમાજની અંદર મોટું થવા દો, એને ઘર કુકડા જેવું ના રાખો. ઘરની અંદર જ રાખતા હોય ઘણાને બહાર, કે મારો છોકરો બહાર જાય તો પડી જશે, એને વાગી જશે. ભાઈ ઘરમાંથી બહાર જવા દો, બહારના મિત્રો સાથે હળશે મળશે તો એનું કંઈક જીવન અલગ તરાનું રહેશે. સ્વ ઓળખ. દરેક બાળક પોતાની ઓળખ મેળવવા માટે કેવો છે? અલગ છે, એ પોતે મેળવી શકે છે. એમાં કોઈ એને બંધન આપી શકાય નહીં. નિર્ણય લઈ શકે છે દરેક બાળક, શિક્ષણ મેળવી શકે છે અને સંકલિત સેવાઓ મેળવી શકે છે. ઓલ ઇન વન વાત એવી છે કે 11 જેટલા મૂળભૂત અધિકારો ઓલરેડી બાળકો પાસે છે
આ કોને આપેલા છે તો કે યુનાઇટેડ નેશન્સે આપેલા છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા અપાયેલા છે. એટલે આપણા ઘરમાં બાળક છે તો આવી બાબતોથી એને કેવું રાખવું પડે, દૂર. એને આટલા અધિકારો મળી રહે એવા આપણે જો પ્રયત્ન કરશું તો બાળક કેવું થશે, વધારે આગળ આવશે, વધારે કંઈક નવું શીખશે. ચલો, તો આ બાબત થઈ ગઈ. યુએનની અંદર શિક્ષણની કેવી જોગવાઈ છે, શું છે, કેમ કે મેઇન સંસ્થા છે. મેઇન ચર્ચા છે અહીંથી આપણી શરૂ થાય. ભારતીય બંધારણ કોને તૈયાર કરેલું છે? ખાલી બાબા સાહેબે કરેલું છે? બંધારણ સભાએ કરેલું છે. ભારતીય બંધારણ કોને તૈયાર કર્યું છે? બંધારણ સભા દ્વારા આખું બંધારણ તૈયાર થયું છે. હા, એની અંદરનો જે ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ કમિટીના ચેરમેન કોણ હતા? બાબા સાહેબ આંબેડકર હતા. એમનું ખૂબ જ અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. આ ભારતીય બંધારણની અંદર વાત કરી તો 3 જગ્યાએ તમને શિક્ષણની બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. કેટલી જગ્યાએ જોવા મળે છે? 3 જગ્યાએ. પહેલા તો વાત કરીએ 3 જગ્યા કઈ કઈ છે. એક ભાગ છે ભાગ 3. કયો છે ભાગ? ભાગ 3 છે. એના પછી એક છે ભારતીય બંધારણની અંદર ભાગ 4 છે. કેટલામો છે? અને પછી ભારતીય બંધારણની અંદર ભાગ 4A આવે છે. શું આવે છે? ભાગ 4A આવે છે. ભાગ કેટલા છે તો ખબર છે ને? ભારતીય બંધારણમાં કેટલા ભાગ છે? 25 વાળા કેટલા છે સાહેબ? આમાં 25 ભાગો છે. તમને પૂછાય તો શું લખો? 22 લખો કે 25 લખો? 22 લખવાના. ભલે છે 25, પણ આપણે કેટલા લખવાના? 22 લખવાના. કેમ કે મૂળભૂત ભાગ કેટલા છે ભારતીય બંધારણમાં? 22 છે. અનુસૂચિઓ કેટલી છે? 12 અનુસૂચિઓ છે. તો અનુસૂચિ શું છે અને ભાગ શું છે તમે બંધારણ ભણીશો ત્યારે તમને ખબર પડશે. યાજ્ઞિક સર તમને બંધારણ ભણાવવાના છે, સાથે ઇકોનોમી, આ બંને સબ્જેક્ટ એ તમને કરાવશે. અહીંયા સોરી, નકુમ સર કરાવશે તમને. અહીંયા બંધારણ કોણ કરાવશે? ભરત નકુમ સાહેબ. ઓળખો છો ને બધા? હા, એ તમને જીસીઆરટી બેઝ બંધારણ કરાવશે. ભાગ 3 ની અંદર વાત કરી તો તમને આર્ટિકલ નંબર જોવા મળે છે કેટલામો? 21A જોવા મળે છે. કેટલામો જોવા મળે છે? ચલો, ભાગ 3 શેને સંબંધિત છે? મૂળભૂત અધિકારો યાની કે ફંડામેન્ટલ રાઇટ્સ. ચલો, ભારતીય બંધારણની અંદર આ મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લીધેલા છે? આપણે અમેરિકા પાસેથી લાવ્યા છીએ. ક્યાંથી લાવ્યા છીએ? અમેરિકા પાસેથી આ મૂળભૂત અધિકારોનો ખ્યાલ લાવ્યા છે. ટોટલ ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 12 થી શરૂ કરો અને 35 સુધી આની જોગવાઈ તમને જોવા મળે છે. એમાંનો એક અનુચ્છેદ છે 21A. કેટલામો છે? હવે જ્યારે ભારતીય બંધારણ બને છે 26 નવેમ્બર 1949, ત્યારે આ અનુચ્છેદ આમાં હતો નહીં. એને પાછળથી ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવ્યો છે. ક્યારે ઉમેરાનો છે? પાછળથી. કઈ સાલમાં ઉમેરાયો? તો 2002 ની સાલમાં. કઈ સાલમાં? 2002 ની સાલમાં ભારતીય બંધારણમાં એક સુધારો થયો જેને કહેવાય છે 86મો બંધારણીય સુધારો 2002. હવે આ બંધારણીય સુધારો શું છે થોડુંક તમને એનું કહી દઉં એટલે કન્ફ્યુઝન ના રહે. બંધારણની અંદર કાંઈ વસ્તુમાં ફેરફાર કરવો છે તો આર્ટિકલ નંબર 368 છે. કેટલામો છે? આના અંતર્ગત સંસદને એવી સત્તા મળેલી છે કે બંધારણમાં સુધારો કરી શકે છે. એ અંતર્ગત આ જ સત્તાનો સંસદે ઉપયોગ કર્યો અને કેટલામો બંધારણીય સુધારો કર્યો? 86મો બંધારણીય સુધારો કર્યો. આના માટે એક વિશિષ્ટ બહુમતી જોઈએ. એ વિશિષ્ટ બહુમતીથી બંને સદનમાં જો આ બિલ પાસ થાય અને રાષ્ટ્રપતિ એના ઉપર દસ્તખત કરે તો આ સુધારો ભારતીય બંધારણમાં લાગુ થાય. આખી પ્રોસિજર હતી. કેટલામો સુધારો થયો? 86મો બંધારણીય સુધારો 2002 ની અંદર ભારતીય બંધારણની અંદર ભાગ 3 માં એક નવો આર્ટિકલ ઉમેરાયો. કેટલામો હતો? 21A. આની અંદર એવું લખી દેવામાં આવ્યું કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. કેવો અધિકાર છે? મતલબ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કાયદો, કોઈ પણ તાકાત એ બાળકને 6 થી 14 વર્ષનું જે બાળક છે એને પ્રાથમિક શિક્ષણ લેતા અટકાવી ના શકે. સંસદ પણ એવો કોઈ કાયદો ના બનાવી શકે કે જેનાથી આ શિક્ષણનો અધિકાર બાળકનો છીનવાઈ જતો હોય. જો છીનવાય તો સુપ્રીમ કોર્ટની અંદર એ બાળક જઈ શકે છે. ક્યાં સુધી જઈ શકે? સુપ્રીમ કોર્ટની અંદર. કહેવાનો મતલબ મૂળભૂત અધિકાર આર્ટિકલ નંબર 19 તમને કહે છે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા. તમે અત્યારે મારી સામે બોલી શકો છો. તમને ના મજા આવે તો મને એક લાફો પણ મારી શકો. તમે ગમે એ વિચારી શકો છો ને?
તમે મોદી સાહેબને વિશે પણ સ્ટેજ ઉપર ચડીને મન ફાવે એમ બોલી શકો છો. તમને ક્યારે પકડીને જેલમાં લઈ જાય? ના લઈ જાય. કેમ કે વાણી અભિવ્યક્તિની તમને આઝાદી મળેલી છે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર કેટલામો છે? આ 19મો. તમે આખા દેશની અંદર ફરી શકો છો. ક્યાંય વિઝા લેવાની જરૂર પડે? મને એમ થાય કે મારે ચલો અત્યારે સારો વરસાદ છે, મારે માઉન્ટ આબુ જવું છે, હું આરામથી જઈ શકું છું. મને કોઈ રોકી શકે? મારે રાજસ્થાન સરકારની પરમિશન લેવી જ પડે કે હું આવવાનો છું? નથી લેવી પડતી. કેમ કે અધિકાર છે આ બધા તમને. તમે બધા ઇન્ટરનેટ વાપરો છો, તમે બધે પોતાની અંગતતા જાળવી રાખો છો. તમારા ફોન કે ટેપ થાય છે? નથી થતા. રીઝન શું? નકર ટેપ થતા હોય ઘણાના આમાં ચિત્ર ખુલ્લા પડી જાય, હે ને? એવું નથી થતું. શું કામ? કેમ કે તમે વોટ્સઅપમાં પણ જોવો છો ને, પ્રાઇવસી તમને આપેલી છે. એનું રીઝન એ છે કે આ પણ અધિકાર છે, પ્રાઇવસીનો અધિકાર, અંગતતાનો અધિકાર. તમે બધા ઇન્ટરનેટ વાપરી શકો છો, આ ઇન્ટરનેટનો પણ અધિકાર છે તમારી પાસે. તમે ગોપનીયતા રાખો. તમને ક્યારેય આરટીઆઈનો અધિકાર છે, તમને બધાને છે ને? આ એક મૂળભૂત અધિકાર છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તમે કોઈ પણ ખાતાની કોઈ પણ માહિતી માગી શકો છો. તમે એવી માહિતી ક્યારે માગી શકો કે ઐશ્વર્યા રાય કઈ લિપસ્ટિક વાપરે છે? હા, માગી શકો એવી? કેમ ના માગી શકો? એ કેમ કે એની પ્રાઇવસી છે એટલે નથી માગી શકતા. તો કહેવાનો મતલબ કે પ્રાઇવસીનો અધિકાર છે, તમને હરવા ફરવાનો અધિકાર છે, બોલવાનો અધિકાર છે, વિચારવાનો અધિકાર છે. આવા ઘણા બધા તમને મૂળભૂત અધિકારો આપેલા છે. એમાં બાળકનો એક અધિકાર ઉમેરી દેવામાં આવ્યો. કેટલામો બંધારણીય સુધારો છે? 86મો બંધારણીય સુધારો. સાલ કઈ છે? 2002. આર્ટિકલ કેટલામો છે? 21A. ભારતીય બંધારણમાં કયા ભાગમાં છે? ભાગ 3ની અંદર છે. એની અંદર એવું કીધું કે કોઈ પણ બાળક જે છે કે જેની ઉંમર 6 થી 14 વર્ષની છે, એ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે. આ કેવો અધિકાર છે? મૂળભૂત અધિકાર છે. જો તમને એમ લાગે કે આનું હનન થઈ રહ્યું છે અથવા તો આનો લોસ થઈ રહ્યો છે, તો તમે સીધા ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટ. ક્યાં જઈ શકો છો? તમે સીધા સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. ક્લિયર અહીંયા સુધી? આ એક વાત થઈ. કઈ જગ્યાએ છે? ભાગ 3ની અંદર આ જોગવાઈ તમને જોવા મળે છે. હવે વાત કરીએ ભાગ 4. ચલો, ભાગ 4નું નામ કોઈને ખબર છે? ભાગ 4નું નામ શું છે ભારતીય બંધારણમાં? યસ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ શું છે? મહાત્મા ગાંધી પોતે એવું કહી ગયા કે જો કોઈ રાજ્યને કલ્યાણકારી રાજ્ય બનવું છે, કેવું રાજ્ય બનવું છે? કલ્યાણકારી. રામ રાજ્યની કલ્પના છે અહીંયા. તો એ રાજ્યએ ભાગ 4ની અંદર કેટલાક નિર્દેશન આપેલા છે કે એનું જો ફોલોઅપ લેશે, એના મુજબ કામગીરી કરશે, તો એ રાજ્ય કેવું બનશે? કલ્યાણકારી બનશે. આની અંદર ઘણી બધી જોગવાઈઓ આપેલી છે. એમાંથી એક જોગવાઈ હું તમને કહું, અનુચ્છેદ નંબર 45 છે. કેટલામો છે? અક્ષર દેખાય છે ને? ઓકે, ચાલ. અનુચ્છેદ નંબર કેટલામો છે? 45. આ અનુચ્છેદ નંબર 45 શું છે? તો એવું કે છે આની અંદર કે દરેક બાળક કે જેની ઉંમર કેટલી છે? 6 થી 14 વર્ષ, એવા તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એવી વ્યવસ્થા કોને કરવાની છે? રાજ્ય સરકારે કરવાની છે. આ ફરજિયાત કહેવાય. ભાગ 4 એ ફરજિયાત છે કે મરજિયાત છે? ચલો, આવી વ્યવસ્થા સરકાર નહીં કરે તો સરકાર સામે આપણે બાયો ચડાવી શકીએ કે આવી જાઓ મેદાનમાં ભૂપેન્દ્રભાઈને કહી? એવું થઈ શકે? થઈ શકે કે નહીં? નહીં થઈ શકે. કેમ કે ભાગ 4ની જોગવાઈઓ કેવી છે? મરજિયાત જોગવાઈઓ છે. આવું કરવું જોઈએ. દારૂબંધીની જોગવાઈ કરેલી છે. રાજસ્થાનમાં જાઓ તો દારૂબંધી છે? નથી. ગુજરાતમાં છે પણ પીવાય છે, જાજો. રાજસ્થાનમાં નથી દારૂબંધી. તો કહેવાનો મતલબ કે અહીંયા કેટલીક જોગવાઈઓ લખેલી છે, કેવી છે? મરજિયાત છે. આને લાગુ કરવી જ એવું નથી રાજ્ય, પણ રાજ્ય જો આ જોગવાઈઓને લાગુ કરશે તો રાજ્ય કેવું બનશે? કલ્યાણકારી અથવા તો રામ રાજ્ય બનશે. આવા ગાંધીજીના વિચારો છે. તો એમાં પણ તમને પૂછાય કે ભાગ 4ની અંદર કયા અનુચ્છેદની અંદર રાજ્ય સરકાર માટે શિક્ષણનો ફરજ આપેલી છે? તો અહીંયા આ રાજ્ય સરકારની ફરજ છે. આ કોની સરકાર છે? રાજ્ય સરકારની ફરજ છે કે આવું કરવું જોઈએ. નો કરે તો કશું વાંધો નહીં, પણ કરશે તો વધારે સારું છે. કયો અનુચ્છેદ છે? 45. એના પછી આગળ જાઓ, ભાગ 4A છે. શું છે? ભાગ 4A છે. આ ભાગ 4A ની અંદર પણ શિક્ષણની જોગવાઈ છે. ભાગ 4A શેને લગતો છે? એમાં શું આપેલું છે? યસ, તમે શિક્ષક બનશો ને એટલે કોઈ પણ પાઠ્યપુસ્તકનું ફ્રન્ટ પેજ ઉઠલાવો એટલે તમને મૂળભૂત ફરજો જોવા મળે.
અથવા તો સ્કૂલની અંદર તમને કોઈ એક દિવાલે મૂળભૂત ફરજો લખેલી જોવા મળશે, આ કમ્પલસરી છે. તો મૂળભૂત ફરજો, એક ભારતના નાગરિક તરીકે તમારું શું કર્તવ્ય છે, તમારે દેશ માટે શું કરવું જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, પશુધનનું રક્ષણ કરવું જોઈએ, એક રાષ્ટ્રભાવના વિકસાવવી જોઈએ, આ બધા તમારી ફરજો છે. દેશને સન્માનના નજરોથી જોવો જોઈએ. એમાં એક મૂળભૂત ફરજ નવી ઉમેરાઈ આ જ બંધારણીય સુધારા દ્વારા. આની અંદર ટોટલ 11 ફરજો છે. એમાં અનુચ્છેદ નંબર કેટલામો છે કોઈને ખબર છે? યસ, ખાલી 51 છે. 51A. એની અંદર અલગ ક, ખ, ગ, ઘ, ચ એમ અલગ અલગ ફરજો છે. એમાં 51A ની અંદર તમે જુઓ તો એવું લખેલું છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું દરેક માતા પિતાની મૂળભૂત ફરજ છે. કોની ફરજ છે અહીંયા? હવે તમને પૂછાય કે શિક્ષણની મૂળભૂત ફરજ જે માતા પિતાની છે કયા અનુચ્છેદમાં છે? 51A ની અંદર છે, અથવા તો 51K કહેવાય. શું કહેવાય? 51K કહી શકાય. એ સિવાય વાત કરીએ તો રાજ્ય સરકારની ફરજ ક્યાં આપેલી છે? 45માં. અને બાળકનો મૂળભૂત અધિકાર ક્યાં આપેલો છે? 21A ની અંદર. કેટલી વસ્તુ છે? 3 બાબત છે. એકવાર હજુ યાદ રાખી લો. બાળકની મૂળભૂત અધિકારની વાત આવે તો અનુચ્છેદ કેટલામો આવશે? 21A. ભાગ કેટલામો છે? 3. એના પછી સરકારની ફરજની વાત આવે તો કેટલામો ભાગ છે? 4. અનુચ્છેદ કેટલામો છે? 45. એના પછી આગળ વધી તો વાલીની મૂળભૂત ફરજ આવે તો કેટલામો અનુચ્છેદ? 51A. ભાગ કેટલામો છે? 4 છે. આ મૂળભૂત ફરજો કયા દેશમાંથી લાવ્યા આપણે? યસ, રશિયા. ક્યાંથી લાવ્યા? USSR, યાની કે યુનાઇટેડ સ્ટેટ ઓફ સોવિયત સંઘ જે હતું ને, યુનાઇટેડ સ્ટેટ ઓફ સોવિયત સંઘ રશિયા, આ હતું USSR હતું ત્યારે, એમાંથી આપણે આ જોગવાઈ લીધેલી છે. તો આવી અલગ અલગ જોગવાઈઓ આપણે ભારતીય બંધારણમાં શિક્ષણને લગતી જોવી છે. ક્લિયર? ચલો, આમાં સુધી કોઈને ડાઉટ છે કે સાહેબ શિક્ષણ અંગે ભારતીય બંધારણમાં તમને કદાચ વર્ણનાત્મક ક્વેશ્ચન પૂછાઈ જાય? કેમ કે પરીક્ષા કદાચ નવી પદ્ધતિથી લે તો તમને એવું પૂછાય વર્ણનાત્મકની અંદર કે શિક્ષણ અંગેની જોગવાઈઓ ભારતીય બંધારણમાં ક્યાં ક્યાં જોવા મળે છે, તો તમે લખી શકો કે નહીં આ બધી બાબતો? તો ઓકે, ડન છે અહીંયા સુધી. એની કન્ફ્યુઝન કોઈને? ડાઉટ કોઈને? ક્લિયર ને? આગળ જઈએ થોડા. ચલો, એના પછી આપણે વાત કરીએ તો આ આરટીઈ છે. હવે આરટીએ ક્યાંથી આવ્યું સાહેબ? મને કહેશો અત્યારે શિક્ષણ કઈ યાદીનો વિષય છે? અત્યારે કઈ યાદીનો વિષય છે શિક્ષણ? સમવર્તી સૂચિ, યાની કે સંયુક્ત યાદી. હવે યાદીઓ શું છે તમને ખબર છે કે નથી ખબર? કેટલાને નથી ખબર કે યાદી શું છે સાહેબ? ચલો કોઈ વાંધો નહીં, ક્યાં તમને મેડલ મારે આપવાનું છે વાલા? ઓકે, ચલો પહેલા યાદીઓ વિશે ભણીએ. ભારતીય બંધારણમાં 2 વસ્તુ તમને જોવા મળે. એક તો ભાગ જોવા મળે અને એક અનુસૂચિઓ જોવા મળે. એક શું જોવા મળે? અનુસૂચિઓ. આવી ટોટલ કેટલી અનુસૂચિઓ છે? 12 અનુસૂચિઓ છે. અનુસૂચિ મતલબ લિસ્ટ. શું છે? લિસ્ટ. જ્યાં બંધારણની અંદર કોઈ લિસ્ટ બનાવવાની જરૂર પડી છે ત્યાં અનુસૂચિ મૂકી દીધી. આરટીઆઈમાં પણ એક અનુસૂચિ છે. આરટીઆઈમાં કેટલી અનુસૂચિ છે? 1. એવી રીતે ભારતીય બંધારણમાં 12 અનુસૂચિ છે. એમાં અનુસૂચિ કેટલામાં યાદીઓની જોગવાઈ છે? એમાં અનુસૂચિ કઈ છે કે જેની અંદર આની જોગવાઈ આપેલી છે યાદીઓની? યસ, અનુસૂચિ કેટલામી છે? 7મી અનુસૂચિની અંદર આવી જોગવાઈ આપેલી છે કે જેમાં 3 યાદીઓ લખેલી છે. કેટલી યાદીઓ લખેલી છે? એક યાદીનું નામ છે રાજ્ય યાદી. એક કઈ યાદી છે? રાજ્ય યાદી છે. એના પછી વાત કરી તો કેન્દ્ર યાદી આવે છે. કઈ આવે છે? કેન્દ્ર યાદી આવે છે. અને એના પછી કઈ આવે છે? સંયુક્ત યાદી, અથવા તો આને સમવર્તી સૂચિ કહેવાય છે, અથવા એને શું કહેવાય છે? સમવર્તી સૂચિ કહેવાય છે. હવે રાજ્ય યાદી એટલે શું, કેન્દ્ર યાદી એટલે શું ને સંયુક્ત યાદી એટલે શું એની વાત કરી દો તમને. રાજ્ય યાદી એને કહેવાય કે આની અંદર જે વિષયો લખેલા છે, મતલબ કે રાજ્ય યાદીમાં જે વિષયો લખેલા છે એના અંતર્ગત કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે. અને કેન્દ્ર યાદીમાં જે વિષયો લખેલા છે એના અંતર્ગત સત્તા કોની પાસે છે? કેન્દ્ર આગળ છે. હાલ વાત કરી તો રાજ્ય યાદીની અંદર ટોટલ 52 જેટલા આઈ થિંક
52 કે 59 છે, 59 જેટલા એની અંદર વિષયો છે. કેટલા છે? રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? 59 છે. કેન્દ્ર યાદીમાં આઈ થિંક 98 જેવા છે. આવો આંકડો ફિક્સ નથી પણ અરાઉન્ડ આવું જ છે કશું. આટલા વિષયો આની અંદર અલગ અલગ ડિવાઈડ કરેલા છે. હવે માની લ્યો કે રાજ્ય યાદીની અંદર જે 59 વિષયો છે, આ વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા માત્ર રાજ્ય સરકાર પાસે છે. કોની પાસે? રાજ્ય સરકાર પાસે. જ્યારે ભારતીય બંધારણ બને છે કઈ સાલમાં? 1949, એટલે કે 26 નવેમ્બર 1949. અમલમાં ક્યારે આવ્યું? 26 જાન્યુઆરી 1950. કેમ 26 જાન્યુઆરી તારીખ રાખી આપણે? બની તો 26 નવેમ્બરે જ ગયું હતું ને, તો રાહ કેમ જોઈ 26 જાન્યુઆરી સુધી? કોઈને ખબર છે આવું કેમ? આવું ક્યારે વિચાર્યું છે કે સાહેબ બંધારણ 26 નવેમ્બર 1949 બની ગયું, તો આપણે કેમ ડેટ લાઈન આ રાખી કે 26 જાન્યુઆરી 1950 ના રોજ જ આને અમલમાં લાવવું છે? યસ, એક દિવસ 1930 ની અંદર જે રાવી નદીના કાંઠે એક સંમેલન ભરાયું હતું કોંગ્રેસનું. આ કોંગ્રેસ અધિવેશનમાં એવું નક્કી થયું કે 26 જાન્યુઆરીના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવો. આ જ દિવસની યાદગીરી રૂપે થઈને આપણે બંધારણ ક્યારે અમલમાં લાવ્યા? 26 જાન્યુઆરી 1950, કે એ દિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવી છીએ? ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવી છીએ. જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે શિક્ષણ સંયુક્ત યાદીનો વિષય નહોતો. ત્યારે કઈ યાદીમાં હતું? રાજ્ય યાદીનો વિષય હતો. ત્યારે કયા પૂછાય તમને તો યાદ રાખજો, જ્યારે ભારતીય બંધારણનો અમલ થયો ત્યારે શિક્ષણ કઈ યાદીમાં હતું? રાજ્ય યાદીનો વિષય હતો, નહોતું સંયુક્ત યાદીમાં. તો સંયુક્ત યાદીમાં ક્યારે આવ્યું? ચલો એ તમે વિચારો, પછી આપણે જોઈએ. અહીંયા 3 યાદી છે. રાજ્ય યાદી મતલબ તમને ખબર પડી, કાયદો કોણ બનાવશે? રાજ્ય સરકાર, એટલે કે રાજ્યનું વિધાનમંડળ. કેન્દ્ર યાદી એટલે કાયદો કોણ બનાવે? તો કે સંસદ આપણી બેઠી છે, કેન્દ્ર સરકાર બનાવશે. સંયુક્ત યાદી એવા કેટલાક વિષયો છે કે જેના ઉપર બંને કાયદો બનાવી શકે. કેન્દ્ર સરકાર પણ બનાવી શકે અને રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે. અત્યારે શિક્ષણ કઈ યાદીમાં મૂકેલું છે? અહીંયા આવો પણ પ્રશ્ન બની શકે કે હાલ શિક્ષણ કઈ યાદીનો વિષય છે? તો હાલ શિક્ષણ કઈ યાદીનું છે? સંયુક્ત યાદીનો વિષય છે. પણ જ્યારે બંધારણ અમલમાં આવે છે ત્યારે શિક્ષણ રાજ્ય યાદીનો વિષય હતો. તો રાજ્ય યાદીમાંથી એને ક્યાં લઈ જવામાં આવે છે? સંયુક્ત યાદી. મતલબ કે બંધારણમાં સુધારો કરવો પડે. મેં તમને કીધું ને, બંધારણમાં કાંઈ ફેરફાર કરવો હોય તો શું કરવું પડશે? સુધારો કરવો પડશે. કેમ કે બંધારણ બની ગયું છે, તારે કઈ યાદીમાં છે? રાજ્ય યાદીમાં. હવે ક્યાં લઈ જવું છે આને? તો કયો બંધારણીય સુધારો થયો? કેટલામાં? એનીબડી? બોલો બોલો, ભલે ખોટું. 300 અનુચ્છેદ નહીં, સુધારો કેટલામાં નંબર? જેમ આપણે જોયું ને 86મું એમેન્ડમેન્ટ હતું 2002 ની અંદર, અને મૂળભૂત અધિકાર એડ થયો. એવી રીતે અહીંયા બંધારણમાં કંઈક સુધારો કરવો પડશે. હા, એ સત્તા કઈ છે? આર્ટિકલ નંબર 368 છે, એની સત્તા છે કેન્દ્ર સરકારની. સંસદ આ અનુચ્છેદનો ઉપયોગ કરીને બંધારણમાં સુધારો કરે છે. 368 શું છે? અનુચ્છેદ છે. અનુચ્છેદ એટલે તો ખબર પડે ને, જોગવાઈઓ છે બંધારણની અંદર. આ 368 આર્ટિકલ છે, એના ઉપરથી આ સત્તા કોને મળેલી છે? સંસદને. મતલબ કે બંધારણ સભા બંધારણ બનાવીને જતાઈ રહી છે. હવે બંધારણમાં સુધારો કરવો છે તો 368 મુજબ આ સત્તા કોને આપેલી છે? સંસદને આપેલી છે. અને સંસદ આ જ સત્તાનો ઉપયોગ કરે છે અને આ બંધારણમાં સુધારા કરતું રહે છે. તો એવો જ સુધારો અહીંયા પણ કરેલો. કેટલામો? 42મો બંધારણીય સુધારો થયો 1976ની સાલમાં. કઈ સાલમાં? મોસ્ટ આઈએમપી સુધારો છે આ પરીક્ષાની દ્રષ્ટિએ. કેવો છે આ? તમને પૂછાય કે કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને રાજ્ય યાદીમાંથી ક્યાં લઈ ગયા છીએ આપણે? સંયુક્ત યાદીમાં. હાલ કઈ યાદીમાં છે? સંયુક્ત યાદીમાં છે. હતું ક્યાં? રાજ્ય યાદીની અંદર હતું. તો 42મા એમેન્ડમેન્ટ દ્વારા કેટલામો? 1976માં આ સુધારો કરવામાં આવ્યો અને શિક્ષણને રાજ્ય યાદીમાંથી કઈ યાદીમાં મૂકી દીધું? સંયુક્ત યાદીમાં મૂકી દીધું. હવે વિચારો શું કામ આવું થયું હોય? એક લોજિક વિચારીએ. ચલો, 1950માં જ્યારે બંધારણ અમલ આવ્યું ત્યારે કઈ યાદીમાં છે? રાજ્ય યાદી. મતલબ કાયદો કોણ બનાવી શકે? રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે નહીં. હવે 1976ની અંદર જે બંધારણીય સુધારો થયો એ વખતે આપણા જે વડાપ્રધાન હતા સુશ્રી આયન લેડી ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ, કોણ હતા? ઇન્દિરાબેન ગાંધી.
આમનું મૂળ નામ કોઈને ખબર છે? ઇન્દિરાબેન ગાંધીનું મૂળ નામ શું હતું? તમે એમને હંમેશા ઇન્દિરાબેનથી જ ઓળખો છો, હે ને? એમનું મૂળ નામ છે પ્રિયદર્શિની. શું હતું? પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધીનું મૂળ નામ હતું. તમે ડૉક્ટર રામ મનોહર લોહિયાનું નામ સાંભળેલું છે? સાંભળેલું છે કે નહીં? એ ઇન્દિરા ગાંધીને કહેતા ગુંગી ગુડિયા, મૂંગી ઢીંગલી કહેતા એને. શું કહેતા? મૂંગી ઢીંગલી હતા. જ્યારે રાજકારણની અંદર વાત કરીએ તો એમના કોઈ કેમ કહેતા સ્ત્રી છે ને શું કરી શકશે, પણ જ્યારે એમને પદ ઉપર બિરાજમાન થયા ત્યારે સારા સારા નેતાઓના કહેવાય ને હાલ બેહાલ થઈ ગયા. ઇવન એટલા બધા સુધારાઓ બંધારણમાં ધડાધડ આખું બંધારણમાં ઘણા બધા સુધારા કર્યા. એમાં મહત્વનો સુધારો હતો 42મું એમેન્ડમેન્ટ 1976 આફ્ટર ઇમરજન્સી લાગુ થઈ હતી ને કઈ સાલમાં થઈ? 75. 1975માં જ્યારે ઇમરજન્સી લાગુ થઈ એ પછીનો આ પહેલો સુધારો થયો. આની અંદરથી બંધારણમાં એટલા બધા સુધારા થયા કે ખુદ આ બંધારણીય સુધારાને મિની બંધારણ કહેવામાં આવે છે. લઘુ અને મિની બંધારણ, મિની કોન્સ્ટિટ્યુશન કહી છે, અથવા તો આને લઘુ બંધારણ કહી છે. આપણે શું કહી છીએ? તમને પૂછાય કયા બંધારણીય સુધારાને લઘુ બંધારણ અથવા તો મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાય છે, તો કેટલામો બંધારણીય સુધારો છે? 42મો બંધારણીય સુધારો. ડન. આ જ બંધારણીય સુધારા દ્વારા ઘણા બધા ફેરફાર થયા. એમાંનો એક ફેરફાર શું હતો કે શિક્ષણને આપણે રાજ્ય યાદીમાંથી ઉઠાવીને ક્યાં મૂકી દીધું છે? હવે સંયુક્ત યાદીની અંદર. હવે સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. અને કેન્દ્ર સરકારે આ જ સત્તાનો ઉપયોગ કરી 2009ની અંદર, કઈ સાલમાં? 2009ની અંદર એક બિલ પસાર કર્યું અને જેને કહેવાય છે રાઇટ ટુ એજ્યુકેશન. કયું બિલ હતું? રાઇટ ટુ એજ્યુકેશન. ભારત દેશ આઝાદ થયો ક્યારે? 1947. પ્રજાસત્તાક ક્યારે થયા? આપણે સ્વતંત્ર ક્યારે થયા? 1947. તમને એમ કે ભારત પ્રજાસત્તાક ક્યારે બન્યું? 1950 થી આપણે પ્રજાસત્તાક થયા. તો 1950 થી આ જે કઈ સાલ હતી? 2009. એટલે કે આ 35મા નંબરનો કાયદો બને છે. કેટલામા નંબરનો કાયદો બને છે? 35મા નંબરનો કાયદો 60મા વર્ષે આવ્યો. ભારત પ્રજાસત્તાક બન્યું ને પછી કેટલામું વર્ષ હતું? આ 60મું વર્ષ. એટલે વિચારો 1950માં 60 નાખો એટલે 2010 આવી ગયું અને 2010 પહેલી એપ્રિલથી આ સમગ્ર ભારતમાં લાગુ છે. અત્યારે સમગ્ર ભારત કહી છે, પણ જ્યારે લાગુ થયો ત્યારે જમ્મુ કાશ્મીર કેવું હતું? આમાંથી બાદ હતું. કેમ કે એને આર્ટિકલ 370 અંતર્ગત શું હતું? અલગથી તાકાતો હતી ને, અનુચ્છેદ 35A અને અનુચ્છેદ 370. આ બંનેથી એને કેટલીક રક્ષણ મળેલું હતું, કેટલીક અલગ જોગવાઈઓ હતી અને પોતાનું બંધારણ, પોતાનો રાષ્ટ્રધ્વજ હતો. તો આવું હતું. પછી તમને ખબર છે મોદી સરકારે આ જોગવાઈઓ હટાવી. અત્યારે જમ્મુ કાશ્મીર એ ભારતનું કેવું ભાગ છે? અખંડ ભાગ છે. હતું જ અને અત્યારે પણ છે. અત્યારે ભારતના બંધારણની તમામ જોગવાઈઓ ક્યાં લાગુ છે? જમ્મુ કાશ્મીરમાં લાગુ છે. મતલબ આરટીઈ પણ અત્યારે લાગુ છે. ત્યારે લાગુ ન હતું. ક્લિયર અહીંયા સુધી? તો આટલી વસ્તુમાં કોઈને કન્ફ્યુઝન અહીંયા સુધી? આરટી કઈ રીતે આવ્યું મેં તમને ખબર સમજાવી દીધું કે પહેલા રાજ્ય યાદીમાં હતું, પછી સંયુક્ત યાદીમાં લઈ ગયા. સંયુક્ત યાદીમાં ગઈ એટલે સરકાર પાસે પાવર આવે છે, પાવરનો ઉપયોગ કરે છે સંસદ, અને એના અંતર્ગત 2009ની અંદર એક કાયદો લાવવામાં આવ્યો જેનું નામ હતું રાઇટ ટુ એજ્યુકેશન. અને આ કાયદો ક્યારથી અમલમાં છે સમગ્ર ભારતમાં? 1 એપ્રિલ 2010. આ તારીખ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ તારીખ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હોવી જોઈએ કે કઈ તારીખથી આરટી લાગુ છે. તો 1 એપ્રિલ 2010થી આ સમગ્ર ભારતની અંદર શું છે? લાગુ છે. ક્લિયર બધાને આટલી વસ્તુ? કોઈને ડાઉટ છે અહીંયા? હોય તો કહેતા જજો કે તમે આટલા સુનમુન નહીં બેસતા. હજુ તો આપણો ફર્સ્ટ ડે છે. તમે ઘણું બધું મને પહેલી વાર સમજો છો, ઘણી બધી વખત ના પણ સમજ આવતું. એવું નથી કે પહેલી જ વખતે બધી બાબતો આપણને સમજણ પડે, એવું હોતું નથી. ઘણા બધાને ના સમજાતું હોય તો પૂછી લેવાનું. તમારા નોટ્સમાં તમે નોટ્સ લખતા જાઓ છો ને પોઈન્ટ, કાલે ટેસ્ટ હશે એટલા માટે. ઓકે, ચલો એના પછી વાત કરીએ. યસ, પેલા ગુજરાતની અંદર 1961 માટે એક એજ્યુકેશન કાયદો લાગુ હતો. એના અંતર્ગત આ શિક્ષણની સંસ્થા ચાલતી. પછી આરટી આવી ગયું. અત્યારે આપણે આરટી મુજબ શિક્ષણ ચાલે છે. પહેલા મેં કીધું રાજ્ય યાદીનો વિષય હતો, રાજ્યના પોતાના કાયદાઓ હતા. તો ગુજરાત માટે પણ એક 1961નો ધારો હતો, એના અંતર્ગત શિક્ષણ ચાલતું હતું. પછી આરટી લાગુ થતા એ પણ યાદ રાખજો કયો કાયદો હતો? ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષણ માટે કાયદો હતો. એનું આખું નામ મને નથી ખબર, મને સાલ પરફેક્ટ યાદ છે. 1961નો એક કાયદો હતો, એ અંતર્ગત શિક્ષણ ચાલતું હતું, પણ અત્યારે આરટી મુજબ ચાલે છે. ક્લિયર? ચલો એના પછી કોઈ ડાઉટ? ચલો હવે
તમે આવું ગીત ક્યાંય સાંભળ્યું છે કે કોણ છે આ? રણવીર કપૂર છે. ચાર્મિંગ સેન્સેશન કહેવાય ઓફ ઇન્ડિયા. આ કોણ છે? નામ યાદ રાખજો. આમિર ખાનનો ભાણેજ છે કે ભત્રીજો છે? હા એવું કંઈક છે. આમિર ખાનનો કોઈક રિલેટિવ છે. આ કોણ છે? છોકરાઓ જવાબ આપશે. કોણ છે? વિકી કૌશલના પત્ની છે, આપણા ભાભી થયા. ચલો આ કોણ છે? આ આપણા ભાભી છે, વિરાટ કોહલીના કન્યા છે, અનુષ્કા શર્મા છે. ચલો આ ગીત બધાએ સાંભળેલું છે ને? તમે ટીવીની એડવર્ટાઇઝ પણ જોતા હશો, ત્યાં બધા ગીત તમે સાંભળેલું છે. ઓકે, બધાએ સાંભળેલું છે? કેટલાય નથી સાંભળ્યું આ ગીત? પહેલી જ વખત સાંભળ્યું એવા કેટલા છે? હવે આમાં તમે અવાજ સાંભળો ને ગીતનો, કોને કોને ગાયું હશે એવું પૂછાય. હવે તમને લ્યો કે હજુ એકવાર પ્લે કરું? હા કે સાહેબ મજા આવે આમાં તો. અવાજ સાંભળજો પછી મને કહેજો. તમારે ગેસ કરવાનું છે કયા બે સિંગરે આ ગીત ગાયું છે. કોણ છે? સોનુ નિગમ છે. યસ. ચલો ફિમેલ વોઇસ કોનો છે? હા, સુનિધિ ચૌહાણ. ઓકે, શ્રેયા ઘોષાલે નથી ગાયું. કોને ગાયું છે? સુનિધિ ચૌહાણે ગાયેલું છે. ચલો આ આરટીનું એન્થમ છે. આ શું હતું? આરટીનું એન્થમ છે. આ ભારત સરકાર દ્વારા તૈયાર થયું છે આ ગીત. આ ગીત લખનાર છે જાવેદ અખ્તર સાહેબે લખેલું છે. સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણે ગાયું છે. આની અંદર 4 કલાકારો તમે જોયા. રણબીર કપૂર હતા, ઇમરાન ખાન હતા, કેટરીના કૈફ છે અને સાથે અનુષ્કા શર્મા છે. આ 4 વ્યક્તિઓએ આની અંદર પરફોર્મન્સ આપેલું છે. ગીતકાર છે જાવેદ અખ્તર સાહેબ છે. અને લોન્ચ કોના દ્વારા થયું છે આપણા માટે મહત્વનું છે. અહીંયા તમે એક મંત્રાલય જોવો છો, HRD. આનું આખું નામ શું છે? હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, યાની કે આખું નામ છે MHRD. હવે આ MHRD મંત્રાલય શું કામનું છે તમારા માટે એની હવે તો વાત કરું તમને. હાલમાં આ મંત્રાલયને આપણે શિક્ષા મંત્રાલય તરીકે ઓળખી છે. જ્યાં MHRD મંત્રાલય હતું ને એનું નામ મોદી સરકારે બદલી નાખ્યું છે અને શું કરી દીધું છે આનું? શિક્ષણ મંત્રાલય, યાની કે શિક્ષા મંત્રાલય. તો તમને પૂછાય કયા મંત્રાલયનું નામ બદલીને અત્યારે કયા નામથી ઓળખવામાં આવે છે ને? શિક્ષા મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે. આ કયું મંત્રાલય છે? MHRD, યાની કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ. એના બદલે અત્યારે આનું નામ શું છે? શિક્ષા મંત્રાલય. એ વખતે જ્યારે 2013ની અંદર આ આરટીનું એન્થમ છે. આ શું છે? આરટીનું એન્થમ. જેમ ભારત દેશનું એન્થમ છે જન ગણ મન, એવી રીતે આ આરટીનું એન્થમ છે ચલો સ્કૂલ ચલે એમ. આનો ટાઇટલ શું છે? ચલો સ્કૂલ ચલે એમ. આ જે સોંગ છે 2013ની અંદર 29 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું. કોના દ્વારા? તો એ વખતે HRD મંત્રાલયના મંત્રી હતા પલ્લમ રાજુ. કોણ હતા? પલ્લમ રાજુ. એમના દ્વારા ગીત લોન્ચ થયું છે. હાલ કોણ છે HRD મંત્રાલય, યાની કે અત્યારે શિક્ષા મંત્રાલય છે. તો અત્યારે ભારત સરકારના શિક્ષણ મંત્રી કોણ છે? ચલો કોણ છે? એ હતા નિશંક હતા, અત્યારે નથી. ચલો કોઈને ખબર નથી? હોદ્દાઓ ખાસ યાદ રાખજો મિત્રો. ચલો કોણ છે? કોઈને ખબર છે? કે જ્યારે શિક્ષા મંત્રાલયની વાત છે તો 2 મંત્રાલયો છે. એક તો ગુજરાતમાં પણ છે ને શિક્ષણ મંત્રાલય. કોણ છે અત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી? જીતુભાઈ વાઘાણી છે. ઓકે, ચલો જે ભાવનગરથી હશે એ લોકો સારી રીતે ઓળખતા હશે એમને. કેન્દ્ર સરકારની અંદર શિક્ષા મંત્રાલય છે એના અત્યારે મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. કોણ છે? આવું બધું યાદ રાખજો પરીક્ષાની અંદર. હોદ્દાઓ આવું બધું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે ધર્મેન્દ્ર પ્રધાન છે, એ વખતે હતા પલ્લમ રાજુ. એમના દ્વારા લોન્ચ થયું. કઈ તારીખ છે? 29 ઓગસ્ટ. સાલ કેટલામી છે? 2013. કયું મંત્રાલય છે? HRD મંત્રાલય. કોને લખ્યું છે? જાવેદ અખ્તરે. ગાયું છે કોને? સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમ દ્વારા ગીત ગવાયું છે. આને કહેવાય છે આરટીનું એન્થમ છે. શું છે? એટલા માટે આપણે યાદ રાખવાનું છે. આપણે મુન્ની બદનામ કે શીલા કી જવાની તો યાદ રાખી જ છે. એનાથી બેટર છે કે આ ગીત તમારે યાદ રાખવાનું. ચલો સ્કૂલ ચલે હમ. તો આ ગીત ખાસ
એટલા માટે મેં તમને સંભળાયું, કેમ કે શિક્ષણ સાથે જોડાયેલું છે એટલા માટે. ચલો, આ વાતની અંદર આટલી જ બાબત મહત્વની છે, બીજું ખાસ તમારે કશું યાદ રાખવાનું નથી. પલ્લમ રાજુ દ્વારા 29 ઓગસ્ટ 2013 રોજ જે MHRD મંત્રાલયના એ વખતે મંત્રી હતા, એમના દ્વારા આ જે એ લોન્ચ કરવામાં આવે છે. ચલો, આ મેં તમને કીધું એમ, જો ઓલા ભાઈ હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે આરટીના કાયદા પહેલા ગુજરાતમાં શું સિચ્યુએશન હતી, તો એમના માટે બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961 અમલમાં હતો. શું હતો? હવે તમને એમ થાય સાહેબ તો 1950 પહેલા શું વહીવટ હતો, 1950 થી 60 પહેલા શું કિસ્સો હતો, કેમ 1961 લખેલું છે? તો ગુજરાતમાં હું 1950 થી 60 સુધી એજ્યુકેશન નહોતું? રાજ્ય હતું જ નહીં, રાજ્ય હતું નહીં. આપણે 1960 ની અંદર મહાગુજરાત આંદોલન થયું, બૃહદ મુંબઈમાંથી આપણે છૂટા થયા. ઇન્દુ ચાચા લેકે રહેંગે મહાગુજરાત, ઇન્દુ ચાચા નામના એક એક્ટર આવ્યા હતા ને આખા પિક્ચરની અંદર, કે જેમને બૃહદ મુંબઈમાંથી ગુજરાતને અલગ લઈ આપ્યું, અને આજે ગુજરાત જે છે 1960 ની અંદર તૈયાર થયું. એ 1960માં ગુજરાત બન્યું પછી બીજા જ વર્ષે યાની કે 1961 ની અંદર ગુજરાતમાં એક કાયદો બનાવવામાં આવ્યો જેનું નામ હતું બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, જે ભાગ 4 ની અંદર અનુચ્છેદ કેટલામો હતો? ભાગ 4 માં કેટલામો અનુચ્છેદ હતો? 45. આ અનુચ્છેદની સત્તા શું છે કે રાજ્યએ આવું કંઈક કરવું જોઈએ, એમાંથી વાંચી અને એ વખતે આપણા મુખ્યમંત્રી કોણ હશે? કોણ હતા? જીવરાજ મહેતા. અને એમના દ્વારા એક કાયદો તૈયાર થયો જેને કહેવાય છે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 1961. આના અંતર્ગત શિક્ષણ અપાતું હતું. પણ ત્યારબાદ આપણને ખબર છે કે સંસદે જે 2009 ની અંદર આરટી પસાર કરેલો એ સમગ્ર ભારતની અંદર લાગુ થયો ગુજરાત સાથે, અને ગુજરાતમાં પણ 2010 1 એપ્રિલથી શું લાગુ થયો? આરટીઈ લાગુ થયો. એટલે અત્યારે કયો કાયદો શિક્ષણનો અમલમાં છે? તો કે આરટીઈ અમલમાં છે. મેં તમને કેટલામો કીધું તો 60મા વર્ષે, તો 1950 પછી 60મા વર્ષનો આ 35મા નંબરનો અધિનિયમ હતો. કેટલામો કાયદો હતો સરકારનો? તો પૂછાય આરટી કેટલામા નંબરનો અધિનિયમ છે કેન્દ્ર સરકારનો? તો કે આ 35મા નંબરનો અધિનિયમ છે. ક્યારે? તો કે 1950 પછી, એટલે બન્યો છે ક્યારે? 2010 થી સમગ્ર ભારતની અંદર આ અમલમાં છે. અહીંયા સુધી આપણે આરટીની બેઝિક માહિતી લીધી. આ બધી કેવી લીધી? બેઝિક માહિતી, મતલબ આરટી આવ્યો ક્યાંથી, શું છે શું નહીં, એવી બધી માહિતી આપણે અત્યાર સુધી લીધી. હવે આપણે કાયદેસર આરટી ભણવાની શરૂઆત કરીએ. હવે શેની શરૂઆત કરીએ આપણે? કાયદેસર આરટી. અત્યાર સુધી આપણે એનો બેઝ બનાવ્યો કે આરટી શું છે, ક્યાંથી આવે છે. યુએન થી આપણે શરૂઆત કર્યું, ધીમે 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 છે કે રાજ્યમાંથી આપણે આરટી સુધી પહોંચી ગયા. અહીંયા સુધી બધા ફંડા ક્લિયર છે? બધાને ક્લિયર છે ને? ફાવે છે ને? પહેલો દિવસ છે કે સાહેબ હવે થાકી ગયા, બસ કરો, એવું નથી થતું ને? મજા આવે છે, યાદ રહે છે, સમજાય પણ છે ને? નો રહે તો કહેજો, કંઈક મેથડ બદલાવશે. ઓકે, ચાલો. હવે આ અધિનિયમ જે છે, અધિનિયમની અંદર કુલ પ્રકરણો કેટલા છે? 7 પ્રકરણ, 38 કલમ અને એક યાદ રાખજો, એક અનુસૂચિ છે. કેટલી અનુસૂચિ છે? એક અનુસૂચિ છે આની અંદર. ટૂંકમાં આ અધિનિયમની અંદર કુલ કેટલા પ્રકરણો છે? 7 પ્રકરણો, 38 કલમો અને એક અનુસૂચિ આપેલી છે. હવે આ અલગ અલગ પ્રકરણોની અંદર અલગ અલગ શું આપેલી છે? જોગવાઈઓ છે. જો અનુચ્છેદ અને કલમ આ બંને વસ્તુ કેવી છે? અલગ છે, અલગ કહેવાય. કલમ માત્ર ક્યાં આવશે? કાયદાઓમાં આવશે. અનુચ્છેદ ક્યાં છે? બંધારણમાં છે. અનુચ્છેદો બધા ક્યાં છે? બંધારણની અંદર બધા અનુચ્છેદો છે. પરંતુ કલમ ક્યાં આવશે બધી? તો કલમ બધી કાયદાઓની અંદર આવશે. તો આ એક કાયદો છે, તો આની અંદર આપણે કલમ જોશું. જેમ તમે ખાસ આઈપીસી ભણતા હોય તો આઈપીસીમાં શું આવે? કલમ આવે. ક્યાં અનુચ્છેદ લખેલું આવે? નહીં આવે. તો કાયદાઓની અંદર બધું શું હશે? કલમ હશે. અને બંધારણની અંદર શું હશે? અનુચ્છેદો હશે. ડન છે અહીંયા સુધી? તો અહીંયા કલમો આપેલી છે. ટોટલ પ્રકરણો કેટલા છે? 7 પ્રકરણો. કલમો કેટલી છે? 38 કલમો. તમારે 38 કલમો ખાલી યાદ રાખવાની છે. બંધારણ કરતાં તો સહેલું છે. બંધારણમાં તો 300 કલમો યાદ રાખવી પડે, 300 અનુચ્છેદ તમારે યાદ રાખવા પડે. અહીંયા માત્ર તમારે 38 અનુચ્છેદ કયો કે કલમ કયો તમારે યાદ રાખવાના છે. અહીંયા આપણે કલમ શબ્દ વાપરશું. હવે એની અંદર પહેલા જ પ્રકરણની આપણે વાત કરીએ. શેની વાત કરીએ? પ્રકરણ નંબર 1. તમારે નામ એટલા બધા મહત્વના નથી, એની કલમો ખાસ. આમાં બધી કલમો આઈએમપી નથી, પણ તમને
યાદ રહે એટલા માટે. લગભગ તો બધી કલમો ક્યારે અમુક જ પૂછાય છે અવારનવાર, કેમ કે એસએમસીની જોગવાઈ ક્યાં છે, કે શિક્ષકની ફરજોની જોગવાઈ ક્યાં છે, આવી બેઝિક કલમો જનરલી વધારે પૂછાય છે. પણ અહીંયા આપણે તમામ કલમોનો એકવાર ઓવરવ્યૂ લઈ લેશું, કદાચ પૂછાય તો તમને તકલીફ પડવી જોઈએ નહીં. પેલું પ્રકરણ છે એની અંદર 2 કલમોની વાત કરેલી છે. કેટલી કલમો છે? 2. એક કલમ એવું કહે છે અધિનિયમનો વ્યાપ અને પ્રારંભ. કલમ નંબર 1 શું કહે છે કે અધિનિયમનો વ્યાપ શું રહેશે અને એનો પ્રારંભ ક્યાંથી થયો. વ્યાપ મતલબ કે કેટલા ક્ષેત્રની અંદર લાગુ થશે, અને પ્રારંભ એટલે કે કઈ તારીખથી અધિનિયમ લાગુ થયો. તો આ જે કલમ નંબર 1 અંતર્ગત વાત કરીએ તો અધિનિયમ કેટલા ક્ષેત્રમાં લાગુ છે? સમગ્ર ભારતની અંદર. જમ્મુ કાશ્મીરને ગણશું ને હવે તો આપણે, કેમ કે જમ્મુ કાશ્મીર અત્યારે ભારતનો હિસ્સો થઈ ગયું છે, તો એ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ છે. સાથે તમામ જે રાજ્યો છે, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો, રાજ્યો કેટલા છે અત્યારે ભારતમાં? 28. કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? 8 છે. કેટલા છે? 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, 28 રાજ્યોમાં કમ્પ્લીટલી અધિનિયમ લાગુ છે, આઈપીસી ની જેમ જ. આનો પ્રારંભ ક્યારે થયો હતો? ક્યારથી લાગુ થયો સમગ્ર દેશમાં? 1 એપ્રિલ 2010 થી. એટલે કે 1 એપ્રિલ 2010 થી સમગ્ર ભારતની અંદર આ અધિનિયમ લાગુ રહેશે એવું કલમ નંબર 1 માં કીધેલું છે. કલમ નંબર 2 ની અંદર કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે. ટોટલ 17 જેટલી વ્યાખ્યાઓ છે આની અંદર. કેટલી વ્યાખ્યાઓ છે? પરંતુ બધી જ વ્યાખ્યાઓ આપણા માટે જરૂરી નથી. આની અંદર કેટલીક વ્યાખ્યાઓની સૌ પ્રથમ વાત કરી તો બાળક કોને કહેવું. ચલો, બાળકની વ્યાખ્યા શું હોઈ શકે? આપણને બાળક કહેવાય કે ન કહેવાય? બાળક કોને કહેવું? તમારી રીતે કોઈ વ્યાખ્યા હોય તમારા મનમાં કે બાળકની વ્યાખ્યા શું છે? તમને પૂછાય પરીક્ષાની અંદર કે આરટીઈના અધિનિયમની કઈ કલમમાં બાળકની વ્યાખ્યા આપેલી છે, તો તમારો જવાબ શું આવશે? કલમ નંબર 2. આની અંદર ટોટલ 17 જેટલી અલગ અલગ ઘણી બધી વ્યાખ્યાઓ છે. એમાં એક આપણે મહત્વની વ્યાખ્યાઓની વાત કરીએ. પહેલા તો બાળક કોને કહેવાય? બાળક એટલે આની અંદર એવું લખેલું છે 6 થી 14 વર્ષની ઉંમરનું કોઈ પણ વ્યક્તિ, યાની કે સ્ત્રી અથવા તો પુરુષ. સ્ત્રી અથવા તો પુરુષ, એને શું ગણવાનું? બાળક ગણવાનું. કેટલી ઉંમર સુધી? 6 થી 14 વર્ષ. એટલે કે જેની ઉંમર 6 થી 14 વર્ષની હશે એ સ્ત્રી હોય તોય ભલે અને પુરુષ હોય તોય ભલે, એને શું ગણવાનું? બાળક ગણવામાં આવશે. મતલબ કે તમે 14 વર્ષની ઉંમર સુધીના થાવ ને ત્યાં સુધી એક બાળક કહેવાય તમારા મમ્મી પપ્પા માટે. શું કહેવાય? જો કે મમ્મી પપ્પા માટે હજુ પણ આપણે એક બાળક જ છીએ, પણ કાયદેસર 6 થી 14 વર્ષ સુધીની જે વ્યક્તિ હશે એને આપણે બાળકની કેટેગરીમાં અહીંયા મૂકેલું છે. એના પછી પ્રાથમિક શિક્ષણ, એટલે આની અંદર કીધું કે ધોરણ 1 થી 8 સુધીનું જે શિક્ષણ છે એને શું કહેવાનું? પ્રાથમિક શિક્ષણ કહેવાશે. એને કેવું કહેવાશે? પ્રાથમિક શિક્ષણ. અને ધોરણ 1 થી પહેલાનું જે શિક્ષણ છે, ધોરણ 1 થી પહેલાનું જે શિક્ષણ છે એને કેવું શિક્ષણ કહેવાશે? પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવાશે. એને શું કહેવાશે? પૂર્વ પ્રાથમિક શિક્ષણ. હવે આની પણ જોગવાઈ આપણે આગળ જોશું પૂર્વ પ્રાથમિક શિક્ષણની. પણ અત્યારે તમે યાદ રાખી લ્યો કે આ બાલ મંદિર આવે, આંગણવાડી આવે, આ બધું શું છે? પૂર્વ પ્રાથમિક શિક્ષણ. આ પણ કમ્પલસરી છે, આ પણ લેવું જોઈએ. જે નવી એજ્યુકેશન પોલિસી આવે છે ને એમાં આની પણ જોગવાઈઓ આપેલી છે. અત્યારે આપણું શિક્ષણનું માળખું શું છે? અત્યારે શિક્ષણનું માળખું શું છે? 10+2+3. અત્યારે શું છે? 10+2+3. આ અત્યારે આપણા શિક્ષણનું માળખું છે. હવે જે નવી શિક્ષણ નીતિ આવશે ને એની અંદર માળખું આપણું બદલાય છે. 5+3+4 આવું માળખું છે અત્યારે. આ શું છે એની પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરવાની છે. પેલા અત્યારે તમને ખબર છે અત્યારે શિક્ષણનું માળખું 10+2+3 છે. ચલો, આ જે માળખું છે શિક્ષણનું, આ કયા વ્યક્તિ દ્વારા માળખું સૂચવવામાં આવ્યું હતું? કોઈને ખબર છે? કે આ પ્રકારનું માળખું રાખો. અત્યારે જે માળખું કયું લાવવાનું છે આપણે? 5+3+3+4. આ પણ કોની ભલામણ છે અને આ પણ કોની ભલામણ છે? એ તમે કોઈને ખબર છે? કે સાહેબ જે જૂનું માળખું જેમાં આપણે બધા ભણ્યા છીએ 10+2+3 એટલે કે ધોરણ 10 પછી 2 વર્ષ તમારા આગળ 11-12 આવે પછી ગ્રેજ્યુએશન આવે, તો આ પ્રકારનું માળખું છે અત્યારે. તો આ માળખું જે વ્યક્તિ લાવ્યા હતા એ વ્યક્તિનું નામ હતું દૌલતસિંહ કોઠારી. કોણ હતા? આ દૌલતસિંહ કોઠારી કમિશનની ભલામણ છે. કયા કમિશનની ભલામણ છે? આ
દોલતસિંહ કોઠારી અથવા તો કોઠારી કમિશન કહેવાય. વ્યક્તિનું નામ દોલતસિંહ હતું. બધા કોઠારી કમિશન આ બધાએ નામ સાંભળેલું છે, પણ એ વ્યક્તિનું નામ ઘણાને નથી ખબર. એવાય હશે કે સાહેબ કોઠારી કમિશન તો બહુ સાંભળ્યું, પણ દોલતસિંહ ક્યાં? તો એમનું નામ હતું દોલતસિંહ કોઠારી કમિશન. આ છેલ્લી શિક્ષણ નીતિ હતી, એના અંતર્ગત એમને આ માળખું આપ્યું 10+2+3નું માળખું, અને અત્યારે લાગુ જ છે આ માળખું. બરોબર. એમને પોતે એવું કીધું કે ભારતનું ભવિષ્ય વર્ગખંડોની અંદર ઘડાઈ રહ્યું છે, અને આ સ્ટેટમેન્ટ પૂછાયેલું છે. તમને ક્યાંક આ તમે જૂના પેપર જોશો ને તો એમાં આ સ્ટેટમેન્ટ તમને ક્યાંક જોવા મળશે કે ભારતનું ભવિષ્ય એના વર્ગખંડોની અંદર ઘડાઈ રહ્યું છે. આવું કહેનાર કોણ હતા? દોલતસિંહ કોઠારી હતા. એટલે તમે એક શિક્ષક જ્યારે બનશો ત્યારે જે બાળક હશે ક્લાસની અંદર, એ બાળક ભારતનું ભવિષ્ય છે. જો કે આપણી શિક્ષણ વ્યવસ્થાની તો ઘણી બધી લૂપ હોલ્સ છે, આપણને પણ ખબર છે, પણ તમારે એક સારા શિક્ષક બનવાનું છે. બાળકને શું લઈ જવાનું છે? અપર લઈ જવાનું છે. તમારું કર્તવ્ય રહેશે, તમારી ફરજ રહેશે. તો ખાસ એ પણ માટે તમે કટિબદ્ધ રહેજો. તો દોલતસિંહ કોઠારી કમિશનની એ ભલામણ હતી કે સાહેબ 10+2+3નું માળખું લાગુ કરો. અત્યારે માળખું કયું લાગુ છે? 5+3+4નું માળખું લાગુ છે. નવું લાગુ થવાનું છે, જે 2020ની પોલિસી આવશે એના અંતર્ગત. આ માળખું કોને આપ્યું? કોઈને ખબર છે? આ કઈ સમિતિની ભલામણ છે? એટલે કે નવી એજ્યુકેશન, યસ, કસ્તુરી રંગન. કોનું છે? કે કસ્તુરી રંગન સમિતિ જે છે. હવે જ્યારે આ સમિતિ તૈયાર થઈ ને, જ્યારે આ ડ્રાફ્ટ બનાવવાનું શરૂ થયું ને, ત્યારે આના અધ્યક્ષ હતા સ્વર્ણસિંહ. કોણ હતા? સુબ્રમણ્યમ. સુબ્રમણ્યમ એના અધ્યક્ષ હતા. ત્યારે સુબ્રમણ્યમ સમિતિ કહેવાતું, પરંતુ 2017ની અંદર આઈ થિંક એમની ડેથ થાય છે. પછી જે નવા ચેરમેન આવે છે, કોણ હતા? કે કસ્તુરી રંગન હતા. એમને આ ડ્રાફ્ટ તૈયાર કર્યો, 2019માં ભારત સરકારને સોંપે છે, અને 2020થી આને નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ તરીકે આને આપણે ઓળખી છીએ. આ નવું માળખું છે, 5+3+4. 3+4 કોને આપ્યું? કસ્તુરી રંગને. આ જૂનું માળખું છે, કોને આપ્યું હતું? દોલતસિંહ કોઠારી કમિશન દ્વારા. તો આવી રીતે પ્રાથમિક શિક્ષણની પણ વ્યાખ્યા છે, બાળકની પણ વ્યાખ્યા છે, વાલીની પણ વ્યાખ્યા છે, ને માતા પિતા કોને કહેવાય. એવું નથી કે જે જન્મ આપે એ જ માતા પિતા છે. એવી વ્યાખ્યા નથી આની અંદર કે જે જન્મ આપે છે એ જ માતા પિતા છે, પણ જે વ્યક્તિ બાળકની સાર સંભાળ રાખે છે, એનું પાલન પોષણ કરે છે, એને એના માતા પિતા ગણી શકાશે. ક્લિયર? તો આવી વ્યાખ્યા ક્યાં આપેલી છે? તો કે કલમ નંબર કેટલામી છે? બીજી. આરટીઈનું કેટલામું પ્રકરણ છે? આ પહેલું પ્રકરણ. પહેલા પ્રકરણમાં માત્ર કેટલી કલમો છે? 2 જ કલમો છે. કેટલી? 2. ક્લિયર અહીંયા? તો આ બંને વસ્તુ તમને એની અંદર આ જોવા મળે છે. બોર નથી થતા ને વિદ્યાર્થી મિત્રો? કેમ કે 2 કલાક એક જગ્યાએ બેસવું એ સૌથી મોટી કહેવાય ને, કે પહેલાં તો ખૂબી તમારે કેળવવી જોશે. જેમ જેમ આ સમય વધતો જશે એમ આપણું ટાઈમિંગ પણ વધતું જશે. કાયમ 2 કલાક નહીં હોય, ક્યારેક તમારે 3 કલાક પણ બેસવું પડે. રવિવાર જેવો દિવસ હોય તો 4 કલાક પણ બેસવાની મેન્ટાલિટી રાખવી પડશે. આપણે એવું નથી કરતા કે સાહેબ કે જનરલી ટેટ ટાટની 2 ચાલતી હોય ને, 4 મહિનામાં પૂરું કરીને માળીએ ચડાવવાની વાત હોય. વેબ સંકુલની એક ખાસિયત અત્યારથી રહી છે મિત્રો. ગમે વસ્તુ અમે ચાલુ કરીને પછી એના મૂળિયા કાઢી નાખીએ. એ ભલે યુટ્યુબમાં ભણાવવાનું હોય તોય ભલે, અને અહીંયા ઓફલાઈન ભણાવવાનું હોય તોય ભલે. તમે યુટ્યુબમાં જોતા હશો હલ્લાબોલ સિરીઝ આપણી કેટલા ટાઈમથી ચાલુ છે? ચાલુ છે ને. સાહેબે કમિટમેન્ટ આપ્યું હતું કે એની અંદર આપણે કમસે કમ 3 થી 4 મહિનાની બેચ ચાલશે. ઓલરેડી આપણે 118 એપિસોડ લીધા છે એના. અત્યારે 120 એપિસોડ હતા. સાહેબને અમે કીધું સાહેબ 4 મહિનાની બેચ થઈ ગઈ છે, તલાટીનો 80% સિલેબસ અમે બધાએ ભણાવી દીધો. સાહેબ કે ચાલુ રાખો હજુ. કહેવાનું સાહેબનું કમિટમેન્ટ ક્યારે વિકાસભાઈનું પાછળ પડ્યું નથી. અને અમને પણ ઓફલાઈનમાં એ જ કીધું છે, 6 મહિના બેચ છે, તમે 3 કલાક ભણાવો, 4 કલાક ભણાવો, એ મારે નથી જોઈતું. સ્ટુડન્ટ અહીંથી જાય ત્યારે એને સંપૂર્ણ સંતોષ થવો જોઈએ. તમે 18,000 ફીસ ભરો છો તો તમને થવું જોઈએ કે મારા પૈસા કોઈક સારી જગ્યાએ ગયા છે. તમે પછી પાછળથી પસ્તાવો ના થયો, ખોટા ફી ભરી દીધી, બીજા 2 ભાઈબંધને કહેલા જાતો નહીં, આ ક્યાંય નથી. પણ અહીંથી અમે તમને સારું આપશું ને તો તમે તમારા 10 મિત્રોને કહેશો કે ના, ક્વોલિટી, મટીરિયલ બધું ટુ ધ પોઈન્ટ છે. આપણે એવું નથી કે 6 મહિનામાં 2 કલાક લઈને જલ્દી પૂરું કરવાની વાત છે. પૂરું એવું કરાવશું કે એક પણ કોન્સેપ્ટ નહીં રહી જાય. હવે તમે ઘણી જગ્યાએ, મેં તો ઘણી એકેડેમી સાથે કામ કરેલું છે, મને ખબર છે બધી પોલિસીઓ કેવી ચાલતી હોય. હવે કોઈ તમને SSA કે સર્વ શિક્ષા અભિયાન શું છે પરીક્ષામાં પૂછાય છે, એવું નથી પૂછાતું. તમે પેપરમાં જોજો, પત્રકો પૂછાય છે ઇવન, કે આ પત્રક શેના માટે લાગુ છે. તો આવું ક્યાંય નથી ભણાવતા, તમને ક્યાંય આવું નથી કરાવતા. બેઝિક ટોપિકો કરાવી દે છે, પણ આપણે એવું ક્યારેય કરાવશું નહીં. અને સિલેબસ પણ કઈ રીતે ચાલે? GCRT બેઝ નહીં ચલાવે.
આપણે તો GCRTના ચેપ્ટર બેઝ ચલાવશું. ઇવન તમે આપણો જે કોર્સ જોવો છો એપ્લિકેશનમાં એમાં ચેપ્ટર વાઇઝ હશે કોર્સ. તમે જો હું જીઓગ્રાફી ભણાવું છું તમને ઓફલાઈનમાં હું આ એક સબ્જેક્ટ નહીં સાથે તમને જીઓગ્રાફી કરાવવાનો છું. જીઓગ્રાફી 6 થી 12 સુધીનું કરવાનું છે, કેમ કે આપણે ટાટવાળા પણ વિદ્યાર્થી મિત્રો છે ને. તો આપણે ટાટવાળા વિદ્યાર્થી મિત્રો થઈને એવું નથી કે ભાઈ જે ઓછી તૈયારી કરે છે એમને નથી આપવું. ભવિષ્યમાં એ પણ ટાટ 1-2 માટે એલિજિબલ થવાના છે. તો આપણે 6 થી 12 સુધીના ટેક્સ્ટ બુક લીધી છે અને તમે એમાં પણ વિડીયો જોજો કે માની લ્યો કે તમને પહેલો ટોપિક છે સૌરમંડળ, તો ધોરણ 6માં હોય કે ભલે ધોરણ 11માં હોય કે ધોરણ 12ની અંદર હશે, અમે ચેપ્ટરના નામ સાથે લખેલું છે કે આ ટોપિક આ ચેપ્ટરમાંથી અમે ભણાવી છીએ તમને, કે જેથી તમે પણ રિવાઇઝ કરી શકો. એ જ વસ્તુ અમે અહીંયા તમારા માટે કરવાના છે. દરેક વિષયમાં આવી રીતે કરશું. નકર જનરલી કેવું છે, તમે ગમ્યા જશો મૌર્ય સામ્રાજ્ય ચાલુ કરશે તો એમ નહીં કે ટેક્સ્ટ બુક આધારિત જશે, એની રીતે મૌર્ય સામ્રાજ્ય ભણાવી દેશે. પણ આપણી એક કમિટમેન્ટ છે, કેમ કે ટીચર્સ ઇઝ ઓલ અબાઉટ ટેક્સ્ટ બુક. આ પરીક્ષા કેવી છે કે ટેક્સ્ટ બુકનું પહેલું અને છેલ્લું પન્નું આ તમારી ભગવદ્ ગીતા છે, એના બે વચ્ચેનું જ તમારે ભણાવવાનું છે અને એ જ અમે તમને ભણાવવાના છીએ. અને મટીરિયલ એ જ આપવાના છે. મટીરિયલ શું આપવાના છે એ જ આપવાના છે. અને એના માટે જ આપણે આ મટીરિયલ એવું કમ્બાઈન રાખેલું છે કે જેથી કોઈ ડિસ્પ્યુટ ના થાય. આ બધાને કોમન છે આ વસ્તુ, એટલે કે તમામને લાગુ પડશે. એટલે તમામને રોજ ટેસ્ટમાં આ પ્રશ્નો વાંચવા જ પડશે. અને આ વિષય કેવા છે, આ બધા થોડા બોરિંગ ટોપિકો છે. મનોવિજ્ઞાનને કેવું અમુકને પલ્લે પડતું હોય, અમુકને ના પણ પડે, કેમ કે મેજોરિટી સ્ટુડન્ટ્સ બિલોંગ ટુ સાયન્સ સ્ટ્રીમથી આવે છે. અહીંયા 12th સાયન્સ કરીને આવે છે, કેમ કે આપણે જોયું શરૂઆતમાં. એના માટે આ બધી વસ્તુ કેવી છે, ટફ છે. તો ઓલું કે ને ઝેર થોડું થોડું આપો ને, કેમ કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે નાના હતા ને ત્યારે એના મમ્મીને થોડું, જ્યારે તક્ષશિલામાં જાય છે ચાણક્ય સાથે, તો એને થોડું થોડું ઝેર આપતા. મોહમ્મદ બેગડો નાનો હતો ત્યારે એને થોડું થોડું ઝેર આપતી એની મમ્મી. એનું કારણ શું કે એને ડર હતો કે ભવિષ્યમાં કોઈ આને મારી ના નાખે કપડથી, કેમ કે ઝેરને કાપે. આપણે કહેવત પણ છે ને. તો એવી રીતે થોડુંક થોડુંક તમને આપીશ ને તો તકલીફ નહીં પડે. ડૉક્ટરે કે સવાર બપોર સાંજ એક એક ટીકડી લેજો, એમ કે આખું પડીકું એકદમ લઈ લ્યો, એવું નથી કહેતો ને. આ તો એના જેવું છે કે રોજ હું તમને 3-4 પેજ આપું ને તમને વાંચવા તકલીફ નહીં પડે. પણ એક સાથે હું આ બધા પેજ ભેગા કરીને તમને આપી દઉં કે આ વાંચતા આવજો, કાલ ભેગું થાય નહીં થાય. તો તૈયારી એટલે જ અહીંયા લખેલું છે. શું લખેલું છે? અ સ્માર્ટ સ્ટડી પ્લાન. આ એમને એમ નથી લખેલું. આના માટે ઘણી મહેનત અમે કરી છે રોજે, કેમ કે આ પેમ્પલેટ બનાવવા માટે ઘણું બધું કામ થાય છે, ડિઝાઇનિંગ થાય, ટાઈપિંગ થાય, અમારે લખવું પડે. તો એ રીતે જ આપણે તૈયારી કરશું. તો જે લોકો પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી આ મુજબ જોડાઈ રહેશે, અમે જેટલું કહી છીએ એટલું તમે કરશો અને અમે જેટલું શીખવાડી છે એટલું તમે શીખશો, તો નહીં તકલીફ પડે. તમે હું ગેરંટી આપું છું 120+ લાવી આપશો જો તમે અમારા મુજબ તૈયારી કરી હશે, તો મારી ગેરંટી છે. બાકી તમને ગમે ત્યારે ડાઉટ છે, અમે અહીંયા અવેલેબલ છીએ, તમે પૂછી પણ શકશો. એટલે અમારા લેવલે અમે ક્યાંય કાચું કપાવા દેશું નહીં. કમિટમેન્ટ તમારે આપવાનું, સાહેબ અમે મહેનત કરી જાણશું. કરશો ને બધા? ઓકે, ડન. ચલો, તો આ આપણે પહેલા પ્રકરણની વાત થઈ. આની અંદર 2 કલમો છે અને આ બંને કલમો તમને ખબર પડી કે શેના આધારે છે. એક તો એનો વ્યાપ કેટલા વિસ્તારમાં છે, એક એની વ્યાખ્યા શું છે, એ બધી બાબતોને આપણે ચર્ચામાં લીધી. કેમ ચોટી ગયું? ઓકે, ડન. ચાલો, હવે આપણે વાત કરી આરટી નું પ્રકરણ નંબર 2. પહેલા પ્રકરણમાં કેટલી કલમો જોઈએ આપણે? માત્ર 2 કલમો. પહેલી કલમ શું કહે છે કે આ ક્યારથી લાગુ છે ને કેટલા વિસ્તારમાં લાગુ છે. બીજી કલમમાં શું છે? વ્યાખ્યાઓ છે. એની અંદર કેટલીક બાળકની વ્યાખ્યા છે, પ્રાથમિક શિક્ષણ કોને કેવું, વાલી કોને કેવા, માતા પિતા કોને ગણવા, આવી ટોટલ 17 જેટલી વ્યાખ્યાઓ છે. કેટલી છે? 17 જેટલી વ્યાખ્યાઓ. હવે આપણે વાત કરી પ્રકરણ નંબર 2. એની અંદર એક જ કલમ તમારે યાદ રાખવાની. આમ આપણે બધી ભણીએ પણ મોસ્ટ આઈએમપી કલમ છે મફત અને ફરજિયાત શિક્ષણ અને શિક્ષણ માટે ચૂકવવાની રહેતી ફીસ. આને લગતી કંઈક જોગવાઈ છે. કલમ નંબર 3 નો આપણે અભ્યાસ કરીશું. સમજીએ શું કલમ છે. કે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. બાળક એટલે હવે તમને સમજ આવી જવી જોઈએ કે હું જ્યારે બાળક બોલું ત્યારે તમારે કેટલી ઉંમરનું બાળક સમજવાનું? 6 થી 14 વર્ષનું. તો આ 6 થી 14 વર્ષનું જે બાળક હશે એ બાળકને કેવું શિક્ષણ મળવાનું છે? મફત અને ફરજિયાત. બંધારણમાં આપણે જોગવાઈ જોઈ. હવે આરટીની કઈ કલમમાં જોગવાઈ છે કે દરેક 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે? તો કઈ કલમ છે આ?
ત્રીજા નંબરની કલમ છે. આ કેટલામી કલમ છે? આરટીઈની વાત છે, બંધારણની વાત નથી. શેની વાત છે? આરટીઈની. હવે અહીંયા એક બીજો પણ મુદ્દો લખેલો છે, શિક્ષણ માટે ચૂકવવાની રહેતી ફીસ. શિક્ષણ માટે કઈ ફી લે છે સરકાર તમારી પાસે? તમે પ્રાથમિક શિક્ષણમાં પ્રાથમિક શાળામાં એડમિશન લ્યો. હા, પ્રાઇવેટ શાળાઓની વાત નથી અહીંયા. કઈ શાળાઓની વાત છે? પ્રાથમિક શાળાઓની, જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે એ શાળાઓ, કે અથવા તો એના અનુદાનથી જે શાળાઓ ચાલે છે એની વાત છે. હવે રાજ્ય સરકારની જે શાળાઓ છે, તમે પહેલા ધોરણમાં ભણો તો તમને એમ કે 19,000 ફીસ ભરી જાઓ પહેલા કે છે. ઇવન તમને સામેથી બીજી સહાય આપે છે. મધ્યાહન ભોજન યોજના ચલાવે, દૂધ સંજીવની યોજના ચલાવે, હે ને. મધ્યાહન ભોજનની અંતર્ગત અત્યારે જે એસ્પિરન્સ ડિસ્ટ્રિક્ટ છે, જેમ કે નર્મદા છે, દાહોદ જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર સરકાર 2 ટાઈમ ખાવાનું આપે છે. એકવાર તો બપોરે જમવાનું આપે અને સાંજે 4 વાગે નાસ્તો આપે બાળકોને, જેથી પ્રોટીન મળી રહે એને. ચણા ચાટ આપે, એ સિવાય સુખડી આપે એને. તો આવો નાસ્તો પણ સરકાર આપે છે. ઇવન એને સવારની અંદર દૂધ સંજીવની યોજના અંતર્ગત ફ્લેવર્ડ દૂધ આપે છે. તમને ખબર હોય તો ઇલાયચી ફ્લેવર આવતી હોય, આવી અલગ અલગ ફ્લેવર આવે છે ને, તો અમૂલ દ્વારા એ પ્રોટીનયુક્ત દૂધ આપવામાં આવે છે. તો કહેવાનો મતલબ, સરકાર શિક્ષણ પાછળ અઢળક રૂપિયા ખર્ચે જ છે. હવે આપણે જનરલી પ્રાથમિક શાળાઓમાં, સરકારી શાળાઓમાં ઘણા બધા ભણેલા હશે, પણ મધ્યાહન ભોજન નહીં ખાધું હોય ઘણાએ, અને ખાધું હોય તો એની મજા કંઈક અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં કેટલાય મધ્યાહન ભોજનનો ટેસ્ટ લીધેલો છે શાળાઓની અંદર? જો લગભગ, વેરી ગુડ. મેં ખુદ લીધેલો છે, એટલા માટે. ઇવન મારા ફાધર પણ ટીચર છે, છતાં એમની સ્કૂલમાં જ ભણતો ને છતાં હું લેતો ટેસ્ટ, પણ એની મજા કંઈક અલગ હતી. હવે 6 થી 14 વર્ષના બાળક માટે સરકાર કોઈ ફીસ નથી લેતું, ઇવન સુવિધા આપે છે. અને આમાં એ પણ જોગવાઈ છે કે કોઈ સ્કૂલ તમને આવી ફીસ માટે માગણી કરે તો આની તમે ફરિયાદ નોંધાવી શકો છો. મતલબ કે સરકારી શાળામાં ભણવા માટે તમારે 1 પણ રૂપિયાની ફીસ ચૂકવવાની રહેતી નથી. આ જોગવાઈ ક્યાં કરેલી છે? કલમ નંબર 3 અંતર્ગત. કલમ નંબર 4માં એવું કે છે, ઉંમર મુજબ પ્રવેશ આપવાનો છે. એટલે શું? માની લ્યો કે કોઈ બાળક 12 વર્ષનું થઈ ગયું છે. કેટલા વર્ષનું? ચલો, એને કયા ધોરણમાં મૂકવાનું? પહેલામાં મૂકવાનું કે બીજામાં મૂકવાનું, ત્રીજામાં મૂકવાનું? કયા ધોરણમાં એને અભ્યાસ કરાવશું? તો આગળના અભ્યાસનું શું? હા, લખી દીધું છે સરકારે, બાકી રહેલા અભ્યાસ માટે સરકાર એ બાળકને ખાસ તાલીમ મળે એવી વ્યવસ્થા કરવી પડશે. હવે મને એક છોકરાએ એક વખત એવો ક્વેશ્ચન પૂછ્યો કે સાહેબ, બાળક 16 વર્ષનું હોય તો શું? હા, નો ગણાયેલા. સીધું બોર્ડની પરીક્ષામાં. નહીં, એવું નથી. જો બાળક 16 વર્ષનું હોય તો એને એડમિશન ના મળે. જોગવાઈ શું છે? બાળક માટે 6 થી 14 વર્ષ માટે છે. એટલે આવું લોજિક તમારે વિચારવાનું. હા, હું ઓનલાઈન ભણાવતો, ન્યૂ એજ્યુકેશન પોલિસી ભણાવતો, કોમેન્ટ બોક્સમાં એક બાળકે આવી મને મેસેજ, કે બાળક તો ન કહી શકાય, તરુણ કહી શકાય, તો એને મને આવો મેસેજ કર્યો, સાહેબ કોઈ બાળક 16 વર્ષનું હોય તેને કયા ધોરણમાં મૂકવાનું? મેં કીધું એને ન મૂકી શકાય, એ બાળકમાં ન આવે. હવે એને હવે લગ્ન કરવાનું વિચારતો એના બાપા, અને એને બાળક ગણાય ન ગણાય. તો કહેવાનો મતલબ છે, માત્ર 6 થી 14 વર્ષના બાળકોની જોગવાઈ છે કે એને ઉંમર મુજબ પ્રવેશ આપવાનો. માની લ્યો કે કોઈ બાળક 13 વર્ષનું થઈ ગયું છે, તેને સીધું 7મા ધોરણમાં મૂકવાનું. કયા ધોરણમાં? હવે વિચારો, પહેલા ધોરણમાં આવનારા ઢબુલિયા હોય અને આ 13 વર્ષનું બાળક જાય અંદર, તો એને કમ્ફર્ટેબલ લાગે? નહીં લાગે. એટલે સરકારે શું વિચાર્યું કે એમને ઉંમર મુજબ પ્રવેશ આપી દો. તો જે પાછળનો અભ્યાસક્રમ છૂટી ગયો, કેમ કે સીધું એ 7મા ધોરણમાં બેસે તો એને કંઈ આવડતું હશે એ લેવલનું? નહીં આવડતું. એને સરવાળા બાદબાકીમાં લોચાય છે હજુ. તો એને પાછળનો જે છૂટાઈ ગયેલો અભ્યાસ છે એને ફરી પાછો મળી રહે, એના માટે સરકારે કંઈક ખાસ વ્યવસ્થા કરવી પડશે. પણ આવું કોઈ કરતું નથી. જોગવાઈ છે સરકારે આની વ્યવસ્થા કરવી જોશે, પણ કોઈ કરતું નથી. અને જનરલી આપણે બહુ ઓછું જોતા હોય કે આવી રીતે કોઈ બાળકને મૂકતા હોય સ્કૂલની અંદર, એ પછી ખેતી કામમાં જોડાઈ ગયું હોય, જે પતી ગઈ ઉંમર કે 12, 13, આપણે 6, 7, 8 વર્ષ સુધી વિચારે કે ભણશે, પછી જો નો મેળ પડે તો ક્યાં જતો રહે? ખેતીએ, નાકા વાળે મજા કરે. પણ સરકારે છૂટછાટ આપી છે કે જો 6 થી 14 વર્ષનું બાળક છે અને એને અભ્યાસ કરવો છે, ભલે એને 13 વર્ષે એની લાઇટ જાગે છે કે મારે તમે ભણવું પડશે, તો એને અભ્યાસ કરાવવાનો, પણ એને ઉંમર મુજબ પ્રવેશ આપવાનો. મતલબ કે 7મા ધોરણમાં 13 વર્ષનું હોય તો 14 વર્ષનું હોય સીધું 8મા ધોરણમાં. પણ એને જે આગળનો અભ્યાસ છે એને શું છે? તો કે
પૂરો કરાવવા માટે સરકારે કંઈક પ્રયત્ન કરવા પડશે. એ સિવાય સરકારે કીધું કે 14 વર્ષ પછી પણ એને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર રહેશે, પણ ઉંમર મુજબ પ્રવેશ નહીં. હવે તમે ઘણી વખત જોતા હશો કે ઘણી જગ્યાએ આવી સ્કૂલો વચ્ચે ચાલુ થઈ હતી પ્રૌઢ શિક્ષણ માટે, ઘરડાઓને શિક્ષણ આપતા ને, તો હા, એ અંતર્ગત 14 વર્ષ પછી પણ શિક્ષણ મેળવવાનો અધિકાર તો છે જ, પણ એ મૂળભૂત અધિકાર નથી. હવે મૂળભૂત અધિકાર છે નહીં, એને ઉંમર મુજબ પ્રવેશ મળશે નહીં, પણ હા, એ શિક્ષણ મેળવી શકે છે. કલમ નંબર 5 એવું કહે છે શાળા ટ્રાન્સફર અંગેનું પ્રમાણપત્ર આપવું પડે. હવે માની લ્યો કે મેં એડમિશન લીધું ધોરણ 1 ની અંદર, હું 6 વર્ષનો હતો. કેટલા વર્ષનો હતો? 6 વર્ષમાં. 6 વર્ષમાં 6 મહિના ભણ્યો હું એ સ્કૂલની અંદર. માની લ્યો કે કોઈ પણ સ્કૂલ છે XYZ, એ સ્કૂલમાં હું ભણું છું. કેટલા મહિના માટે? 6 મહિના માટે, દિવાળીના વેકેશન સુધી. હવે દિવાળીનું વેકેશન પત્યું અને હું સ્કૂલમાં જાઉં છું, અને મારો કોઈ ખાસ ભાઈબંધ હતો કે મારી કોઈ બેનપણી હતી ત્યારે, માની લ્યો કે એ બીજા સ્કૂલમાં વહી જાય છે, તો મારે હવે એમ છે કે હું ઘરે કહું મારે પપ્પા એની હારે જ જવું છે. હવે તો હું ઘરે ધમ પછાડા કરું છું, એટલે મારા પપ્પા ક્યાં જાય છે? સ્કૂલમાં જાય છે. શું લેવા? કે મારા છોકરાનું LC આપો, મારે અહીંયા ભણાવવો નથી, કેમ કે એને મારે બીજી સ્કૂલમાં મૂકવો છે. તો આના માટે કોઈ પણ સ્કૂલનો આચાર્ય એને ના નહીં પાડી શકે. એને આ બાબતે સ્થળાંતર પ્રમાણપત્ર આપવું કમ્પલસરી છે. આને કહેવાય ટ્રાન્સફર સર્ટિફિકેટ. શું કહેવાય? મતલબ કે કોઈ પણ શાળાના આચાર્યએ કોઈ પણ બાળકને ટ્રાન્સફર સર્ટિફિકેટ બાબતે અટકાવી નહીં શકાય. એને ગમે ત્યારે અધવચ્ચેથી શાળા બદલવાની શું છે? અહીંયા છૂટી છે કે નહીં? તો આ વસ્તુને ખાસ યાદ રાખજો. ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે શું? તો કે શાળા બદલવા માટેનું પ્રમાણપત્ર. શું છે? શાળા બદલવા માટેનું પ્રમાણપત્ર. ગમે ત્યારે કોઈ પણ બાળક આ પ્રમાણપત્ર માટે માંગણી કરી શકે છે, અને આચાર્ય આ બાબતે એને અટકાવી નહીં શકે. કલમ નંબર કેટલામી છે? આ 5મી. કેટલી કલમ જોઈએ આપણે? 5. ત્રીજી, ચોથી અને 5મી. હજુ એકવાર રિપીટ કરું છું. કલમ નંબર 3 કે દરેક બાળક મફત અને ફરજિયાત શિક્ષણ મેળવશે. એ સિવાય આ શિક્ષણ મેળવવા માટે એને 1 પણ રૂપિયાની ફીસ ભરવાની આવતી નથી. કલમ નંબર 4 શું કહે છે? તો કલમ નંબર 4 ની અંદર જોગવાઈ એવી છે કે કોઈ પણ બાળકને ઉંમર મુજબ પ્રવેશ આપવાનો, પણ ક્યાં સુધી? 14 વર્ષ સુધી. અને જે પાછળ છૂટી ગયેલો અભ્યાસ છે એને પૂરો કરાવવાની જવાબદારી જે તે સરકાર એને ખાસ તાલીમ યોજના દ્વારા પૂરું પાડશે. એ પછી વાત કરીએ તો કોઈ પણ બાળક અધવચ્ચેથી શાળા બદલવા માગે છે તો એને અટકાવી શકાશે નહીં. એને કયું પ્રમાણપત્ર આપવામાં આવશે? ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા તો સ્થાનાંતર પ્રમાણપત્ર. આ પ્રમાણપત્ર અંતર્ગત એ ગમે ત્યારે શું કરી શકશે? શાળા બદલી શકે છે. તો ટોટલ કેટલી કલમો જોઈ છે આપણે આરટીની? અહીંયા 5 કલમો વિશે અભ્યાસ કર્યો. કેટલી કલમો સુધી? 5 કલમો સુધી આપણે અભ્યાસ કર્યો. 5 કલમ તમને યાદ રહી ગઈ છે કે ભૂલાઈ ગઈ છે? યાદ છે. ચલો, તો અહીંયા સુધી આપણે રાખી. પ્રકરણ 3 થી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ઓકે, તમારે આટલું કાલે તૈયાર કરીને આવવાનું. આ એક પેમ્પલેટ તમને આપેલું છે, મળી ગયું છે? કોને બાકી છે? ઓકે, જે વિદ્યાર્થી મિત્રને પેમ્પલેટ બાકી છે અહીંથી લેતા જશે. ટેસ્ટ પેપર જેને બાકી છે કોઈ વાંધો નહીં, આજે નહીં પણ કાલે ફરજિયાત સમયસર આવી જજો, એટલે ટેસ્ટ તમને મળી જશે. બીજી બાબત એ છે, કેટલીક અગત્યની સૂચનાઓ પહેલાં તો વાત કરી દઈએ આપણે. શક્ય હોય ત્યાં સુધી સમયસર ક્લાસમાં પહોંચી જવું. તમે 6 વાગ્યાનો આપણો ટાઈમ છે, બધાને ખબર છે, તો 6 ને 10 આવું એની કરતાં ઘરેથી જ 10 મિનિટ વહેલું નીકળવું, કે જેથી તમે સમયસર અહીંયા પહોંચી શકો. ઓલું શું થાય કે તમે 6:15 ક્લાસમાં એન્ટ્રી મારો, 2 જણા તમારી સામું જોવે, હું તમારી સામું જોઉં, એનાથી બેટર છે ડિસ્ટર્બન્સ ન થાય, એક સૂત્રતા જળવાઈ રહે. ઓકે, થોડુંક ડિસિપ્લિનમાં તમારે પણ રહેવાનું.